શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ધર્મ એ શબ્દનો અર્થ ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. ધર્મ એટલે સદાચાર. ઘણી વખત ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય માટે થાય છે કે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અથવા તો સ્વામિનારાયણ ધર્મ. આવી રીતે ધર્મ શબ્દનો અર્થ જગતમાં સંપ્રદાયના અર્થમાં પણ થાય છે. પણ અહીં આગળ જે શાસ્ત્રીય અર્થ છે ધર્મ શબ્દનો એ છે આચરણ. જો આપણા આચરણની શુદ્ધિ હોય તો આપણે આપણા જીવનમાં પ્રગતિ કરી કહેવાય. અને જો ન હોય તો પછી એ પ્રગતિ આપણને કોઈ દિવસ સુખદાયક થતી નથી. મહાભારતની અંદર મહર્ષિ વેદવ્યાસે પોતે બહુ સુંદર વાત કરી છે. એ કહે છે કે ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ ન ચ કશ્ચિત શૃણોતિ મેં. વ્યાસજી કહે છે કે હું 2 હાથ ઊંચા કરીને બૂમો પાડું છું પણ મને કોઈ સાંભળતું નથી. એવું વ્યાસજી કહે છે. ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ ન ચ કશ્ચિત શૃણોતિ મેં. હું 2 હાથ ઊંચા રાખીને બૂમ પાડું છું, મને કોઈ સાંભળતું નથી. તો એ બૂમ શું પાડે છે? એ બૂમ પાડે છે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. એ કહે છે કે ધર્મને લીધે અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે, એ ધર્મનું સેવન કરવામાં કેમ નથી આવતું? જે 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પ્રાપ્ય વસ્તુઓ જીવનમાં ગણવામાં આવી. એમાં અર્થ એટલે આપણે જે પૈસા કમાઈએ છીએ, સંપત્તિ, અને કામ એટલે જેટલા કંઈ વિષયો આપણે જીવન દરમિયાન ભોગવીએ છીએ બધા. વ્યાસજી કહે છે કે જો તમારે અર્થ અને કામનું પણ સુખ લેવું હશે, એ લૌકિક સુખ છે, એ ભગવાનનું સુખ નથી, એ તો જગતનું સુખ છે. પણ તમારે એ સુખ લેવું હશે ને તો પણ ધર્મ એટલે કે આચરણ શુદ્ધિ જોશે. જો તમે એને છોડી દેશો તો તમે કદાચ અર્થ અને કામ પ્રાપ્ત કરશો તો પણ એનું સુખ તમે ભોગવી શકશો નહીં. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. જૂનાગઢના સંતો જ્યારે ગામડે વિચરણ કરીને પાછા આવ્યા એ વખતે ગુણાતીતાનંદ સ્વામી પાસે એ સંતોએ વાત કરી કે સ્વામી, અમે ગામડે ફરવા માટે ગયા હતા તો હરિભક્તો અમને એવું પૂછતા હતા કે સ્વામી, આ વખતે વરસાદ પડશે કે નહીં પડે, એવું અમને પૂછતા હતા. તો અમારે એમને જવાબ શું આપવો? તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે હરિભક્તોને જવાબ આપજો કે જો શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્તશો તો વરસાદ નહીં પડે ને તોય સુખી થશો, અને જો શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તો તો વરસાદ પડશે ને તોય દુઃખી થશો. તમારે તો મૂળ સુખી જ થવું છે ને. સુખી થવું હોય તો આ સિદ્ધાંત છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે જો તમે આશરો દ્રઢ રાખશો ભગવાનનો, અને જો તમે ભગવાનના કહેલા નિયમો પાળશો તો મહારાજ કે 7 દકાળી જેવું દુઃખ આવી પડશે ને તો પણ અમે રક્ષાના કરનારા બેઠા છીએ. 7 દકાળી. 7 દકાળી એટલે ઉપરા ઉપર 7 વર્ષ પાણીનું ટીપું જ ન પડે એવો દુકાળ પડશે ને તો પણ અમે તમારી રક્ષા કરનારા બેઠા છીએ. અને જો તમે વ્રત ટેક લોપશો તો ભોગવશો સૌ તણું. પણ જો એની અંદર તમે કંઈ ગરબડ કરી તો પછી અમે તમારા જામીન રહેતા નથી, તો અમારે કંઈ લેવા દેવા નથી. એટલે ધર્મ એ રક્ષા કવચ છે. ધર્મ એ ભગવાનની સાથેનો આપણો સંબંધ જોડી રાખવાનો એક સેતુ છે. ધર્મ છે એ આપણને એક પ્રકારનું ક્લિયર કોન્શિયન્સ આપે છે. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. કોન્શિયન્સ એટલે આપણો અંતરાત્મા. આપણા માટે સારામાં સારું ઓશિકું કયું છે? તો કે છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. આપણો અંતરાત્મા શુદ્ધ હોય, આપણા અંતરમાં કોઈ પણ પ્રકારનો ડંખ ન હોય, એ પ્રકારનો આપણો અંતરાત્મા હોય ને, એનાથી સોફ્ટ, એનાથી પોચું કોઈ ઓશિકું નથી. એટલે કે તો આપણને ઊંઘ આવે. આતતાયીને ઊંઘ ના આવે એવું શાસ્ત્રમાં કીધું છે. આતતાયી એટલે જે અધર્મનું કામ કરીને જે આવ્યો હોય ને એને અંતરમાં અશાંતિ રહેવાની જ.
એ ભલે કદાચ બહુ મોટા બંગલામાં રહેતો હોય, અનિતિથી પેદા કરેલું ધન એને કોઈ દિવસ સુખ શાંતિ આપવાનું નથી. પ્રમુખ સાંઈ મહારાજ પોતે આ વાત કરે છે. સ્વામી કે અનિતિથી પ્રાપ્ત કરેલું હશે ને ધન, એ માણસ રાતે ફફડતો હોય, એ ફફડતો હોય, એને એટલા દુશ્મનો ઊભા થયા હોય, એને એવા ખોટા કામ કર્યા હોય, અંદરથી એને બીક હોય, એને શાંતિનો અનુભવ હોય નહીં. અને આપણને દુનિયાનો ઇતિહાસ કહે છે કે જે લોકો આમ ખોટું કામ કરીને શોર્ટકટ પકડીને કદાચ આગળ આવી ગયા હોય, પણ છેલ્લે એનો અંતિમ કાળ તો બહુ જ ખરાબ છે. મોહમ્મદ ગઝનવીનો અંતિમ કાળ અત્યંત ખરાબ છે. દુર્યોધનનો અંતકાળ છે એ પણ દારૂણ છે. ઔરંગઝેબનો અંતિમ કાળ છે એ પણ ભયંકર છે. એ બધું એને ભોગવવું જ પડે છે. આ દેહમાં ભોગવે, કદાચ આ દેહમાં ન ભોગવે તો આવતા જન્મે ભોગવે, પણ એમાંથી ક્યારેય છૂટી શકાતું નથી. એટલે ધર્મનો ક્યારેય લોપ કરવો નહીં, એ ભગવાન સ્વામિનારાયણનો પાયાનો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજે તો એવું કીધું કે તમે ભક્તિ કરો ને, એ પણ ધર્મ વગરની ભક્તિ ન કરવી. ધર્મ વગરની ભક્તિ એટલે શું? તો ભક્તિ કરવા માટે કંઈક અધર્મનું કામ કરે, કે ભગવાનને આમ શું કહેવાય, દાન કરવા માટે એ પોતે ચોરીનું કામ કરે. તો મહારાજ કહે કે સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત. કેટલી વખત ધર્મના નામે, ભક્તિના નામે અધર્મનું પોષણ થતું હોય. કેવી રીતે? તો આ હમણાં જન્માષ્ટમી ગઈ, તો જે અમથું કોઈ દિવસ જુગાર ન રમતા હોય ને, કે આજે રમાય જુગાર. ધર્મના, ભક્તિના નામે અધર્મનું પોષણ થાય. કે અમથા કોઈક નિર્વ્યસની હોય, એ કે ના હવે તો શિવરાત્રિના દિવસે તો ભાંગ પીવાય, એમાં વાંધો નહીં, કારણ કે શિવજીએ પીધી હતી એટલે આપણે પીવામાં વાંધો નહીં. ભાઈ શિવજીએ તો ઝેર પણ પીધું હતું અને પછી ભાંગ પીધી હતી. ઝેર પીવો પહેલાં અને પછી તમે જીવો તો ભાંગ પીવાની છૂટ છે, જાઓ. આપણે એના જેવું તો કરી શકવાના નથી. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે પૂર્વે કોઈક મહાપુરુષ થયા હોય અને એના જીવનમાં કંઈક અધર્મના આચરણ જેવું લાગતું હોય તો પણ એની કોપી ન કરવી. એની કોપી ન કરવી. એમ આપણે સમજવું કે મહાપુરુષ છે, એણે કોઈક નિમિત્તથી આવું આચરણ કદાચ કર્યું હશે, પણ આપણે એના જેવું કરવાની જરૂર નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને પોતે રાસલીલા કરી, તો એક મહાત્માએ એની કોપી ચાલુ કરી દિલ્હીની અંદર, કે આપણે બધા ગોપીઓ સાથે રાસ ક્રીડા કરીએ. પછી કોઈક ડાયા માણસે એને કીધું કે બધા માણસ, શ્રી કૃષ્ણ ભગવાને ખાલી રાસલીલા નહોતી કરી, એણે તો કાલીએ દમન પણ કર્યું હતું. તું સાપોલિયું તો પકડ હાથમાં. એ કે ના, એની રીતે ને આપણે આપણી રીતે, જેટલું થાય એટલું કરીએ. હવે આવી રીતે જે ભગવાન કે આગળ જે મોટા પુરુષ થયા છે, એના જીવનમાંથી ઓઠું લઈને પણ જો અધર્મનું આચરણ થતું હોય તો એ પણ અંતે આપણને દુઃખદાયક નીવડે છે. તો કોઈ દિવસ ધર્મના અર્થે પણ અધર્મની અંદર પગલું ભરવું નહીં, ભક્તિના અર્થે પણ કોઈ દિવસ અધર્મની અંદર પગલું ભરવું નહીં. એ જો થયું તો આપણા જીવનમાં પ્રગતિ કે શાંતિનો અનુભવ થવાનો નથી. વ્યક્તિગત જીવનમાં પણ થાય, કૌટુંબિક જીવનમાં પણ ન થાય, અને આપણા આધ્યાત્મિક જીવનની અંદર પણ સુખ શાંતિનો અનુભવ થતો નથી. આજે જે સમાજની અંદર આમ બહુ જ વ્યાપકપણે મુક્ત વ્યવહાર ફેલાતો જાય છે અને પશ્ચિમની અસર એ આપણે ત્યાં આવતી જાય છે, તો એની બહુ જ ખરાબ અસર કૌટુંબિક જીવન ઉપર થાય છે. કેટલા બધા કિસ્સાઓ, આપણે કેટલાક કિસ્સાઓ બહાર પડે છે, કેટલાક કિસ્સાઓ બહાર ન પણ પડતા હોય, પણ સંતોને જ્યારે હરિભક્તો સાથેના વ્યવહારમાં આવવાનું થાય છે, ત્યારે ઘણા બધાના સંસાર વ્યવહારના મોટા ભાગના પ્રશ્નો એ આમાંથી ઊભા થાય છે. કે જ્યારે કંઈક અનૈતિક આચરણ થઈ જાય છે એમનાથી, ત્યારે આખું કુટુંબ પડી ભાંગે છે. છેલ્લા થોડા સમયની અંદર જ બધા 3-4 યુવકો જે આમ સત્સંગના વાતાવરણમાં ઉછરેલા, પણ એને પરદેશ જવાનું થયું હતું ઓસ્ટ્રેલિયા બાજુ, અને એક જણના છૂટાછેડા 2 મહિનામાં થઈ ગયા, એકના 6 મહિનામાં થઈ ગયા, એકના વરસદાડામાં થઈ ગયા, અને બધાનું કારણ એક સરખું અનૈતિક સંબંધો. આજે વાતાવરણની અંદર જ્યારે લોકોને બસ મુક્ત વ્યવહાર જોઈએ, અને પછી એની અંદર કોલેજમાંથી એ પોતે ભણતા ભણતા જ બધી ભૂલો કરી બેસે, પછી એને પાછળથી જે સાંસારિક જીવન જીવવાનું છે એમાં એકબીજાનો વિશ્વાસ રહેતો નથી, અને એટલા બધા પ્રશ્નો થાય છે. હમણાં આ 1.5-2 મહિના પહેલાંનો જ એક પ્રસંગ છે કે બહુ જ હોશિયાર યુવક, બહુ જ સારી નોકરી એને મળી અને લાખો રૂપિયાનો પગાર કમાતો હતો, પણ બસ લગ્નના 1-1.5 વર્ષ થયું
અને આ જ કારણે એટલા બધા ઝઘડા, એટલી બધી અશાંતિ. એ છોકરાએ પોતે 6ઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી. યુવાન છોકરો, સારું કમાતો છોકરો, એના બાપનો એકનો એક દીકરો, પણ અંતે એ આમાં પરિણામ આવીને ઊભું રહ્યું. એટલે આપણા શાસ્ત્રો કંઈ આપણને દુઃખી કરવા માટે આ નિયમો નથી આપતા, એમને આપણને સુખી કરવા છે. આ નિયમ ધર્મ આપણને ઘણીવાર બંધન જેવું લાગે છે, પણ એ બંધન એ આપણી રક્ષા કવચ છે. એની અંદર જો આપણે જાણપણું ન રાખીએ અને મોકળાશ મૂકી દઈએ બધી, કે મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને શું પૂછો છો કે હું શું કરું છું, તો દુઃખી થવાના. એટલે એ મર્યાદા, એ રક્ષા કવચની બહાર ક્યારેય પગ મૂકવો નહીં. ગુણાતીતાન સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણે જેમ અંબરીશ રાજાની રક્ષામાં શ્રી કૃષ્ણ ભગવાને એક સુદર્શન ચક્ર મૂક્યું હતું, એમ ભગવાન સ્વામિનારાયણે આપણી રક્ષામાં 212 સુદર્શન ચક્રો મૂકેલા છે. એ સુદર્શન ચક્ર આપણી રક્ષા માટે છે. જો આપણે એમાંથી ભૂલચૂક કરીએ તો આપણી રક્ષા જતી રહે. સીતાજીની રક્ષા માટે લક્ષ્મણજીએ એને રેખા દોરી આપી હતી, એને કંઈ બાંધવા માટે નહીં. એવું નહોતા કહેવા માગતા કે તમે આગા પાછા ન થાવ એટલે હું તમને બાંધી દઉં છું. ના, એ તો સીતાજીની રક્ષા માટે એમણે રેખા દોરી આપી હતી, પણ સીતાજીએ જાણપણું એટલી બાબતમાં ન રાખ્યું અને એમનું પરિણામ એ ખરાબ આવ્યું. પરિણામે એમના જીવનની અંદર કષ્ટ આવ્યું. તો શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતમાં આના ઉપર ખાસ ભાર મૂક્યો છે. એમણે કીધું કે ભગવાનનો જે ભક્ત છે એના ઉપર કાળ, કર્મ કે માયા કોઈનો હુકમ નથી, એને કોઈ દુઃખી કરી શકે એમ નથી. પણ જો એ પોતે નિયમ ધર્મનો લોપ કરે તો પછી ભક્ત હોય તો પણ એના જીવનમાં દુઃખ આવે. ભગવાનની આજ્ઞાનો લોપ કરે તો અવશ્યપણે એના જીવનમાં દુઃખ આવે. મહારાજે મધ્યના 51મા વચનામૃતમાં એવી વાત કરી કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે રહે છે એ જ રૂડા દેશકાળમાં રહ્યો છે, અને સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો એ જ એને ભૂંડા દેશકાળ દીકનો યોગ થયો. માટે સત્પુરુષની આજ્ઞા એનો ક્યારેય ભંગ કરવો નહીં, એને દ્રઢતાપૂર્વક પકડી રાખવી. હવે આપણે ત્યાં ભગવાન અને સંત એવા દયાળુ છે, એ કંઈ બહુ અઘરી આજ્ઞાઓ આપણને કરતા નથી. એ આપણને એવું તો નથી જ કહેતા કે તમે બધું છોડીને જંગલમાં જતા રહો. એ આપણને બહુ જ કઠણ તપ વ્રત કરવાના આદેશ પણ આપતા નથી. એ તો ખાલી કેટલીક મર્યાદાઓ આપણને સમજાવે છે કે આટલું જોવું ને આટલું ન જોવું, આટલું ખાવું ને આટલું ન ખાવું, આટલું સાંભળવું ને આટલું ન સાંભળવું. એવી અમુક બોર્ડર લાઈન એમણે બાંધી આપી છે કે આની બહાર તમે પગ ન મૂકતા. હવે એવું તો નથી જ કહેતા કે તમે બધું ખાવાનું છોડી દો, એવું પણ નથી કહેતા કે તમે સારું સારું ખાવાનું છોડી દો. એવું જ ખાલી કહે છે કે જે નિષિદ્ધ વસ્તુ છે એને તમે ન ખાઓ. એવું જ કહે છે જેની નિષિદ્ધ વસ્તુ છે એને તમે ન જુઓ, એની બહાર તમે પગ મૂકશો તો અમને ગમતું નથી, એવું ભગવાન સ્વામિનારાયણે પોતે કીધું. તો આ વાતનો આગ્રહ એ મોટા પુરુષના જીવનમાં ખૂબ જોવા મળે છે. હમણાં સ્વામીશ્રી પોતે 2007ની સાલમાં અમેરિકાની અંદર હતા, અને એ વખતે જેક્સનવિલ નામનું એક બહુ મોટું શહેર છે, એની અંદર આખા અમેરિકાના બધા કિશોરો, યુવકો અને બાળકો, અને કિશોરીઓ, યુવતીઓ અને બાળકીઓ આ બધા ભેગા થઈને લગભગ 8,000 જેટલા આ બાલ કિશોર યુવકોનું એક બહુ મોટું કન્વેન્શન થયું હતું, શિબિર થઈ હતી, રાષ્ટ્રીય શિબિર. આખા અમેરિકાથી બધા ભેગા થયા હતા એ ફ્લોરિડા સ્ટેટની અંદર. હવે આખો સરસ મજાની 10 દિવસનું શિબિરનું સત્ર પૂરું થયું. એ શિબિર દરમિયાન કેટલાક જે યુવકો હોય ને, જે સ્વામીશ્રીના એકદમ આમ શું કે અંગત કહેવાય, નજીકના કહેવાય, અને બહુ જ સ્વામીના જંબુરિયા જેવા અમને ભેગા જ ફરતા હોય એવા બધા કેટલાક યુવકો, હવે એ બધા આ દિવસો દરમિયાન સેવાની અંદર જ રોકાયા હતા. શિબિર પૂરી થઈ અને બીજે દિવસે સવારે સ્વામીશ્રી પોતે જ્યારે અલ્પાહાર કરતા હતા એ વખતે આ બધા 7-8 કિશોર યુવકો બધા સામે બેઠા હતા, અને બધા સ્વામીશ્રી પાસે બધી હળવી વાતો કરતા હતા. હવે એમાં એ યુવકોએ સહેજ વાત કરી કે સ્વામી, ગઈકાલે આજે છેલ્લી શિબિર પૂરી થઈ યુવકોની, અને પછી એને બધાને મૂકવા માટે ત્યાં એરપોર્ટ પર અમે વ્યવસ્થા કરવામાં હતા સેવાની અંદર. તો એમાં એવું થયું કે એ વખતે વાતાવરણ ખરાબ હતું, એટલે એરપોર્ટમાં બધી ફ્લાઇટો બધી મોડી થઈ હતી, એટલે 7-8 કલાક સુધી એ લોકોને એરપોર્ટ પર જ રહેવું પડ્યું હતું. એ દરમિયાન એમણે કીધું કે અમને બધાને આમ ઈચ્છા થઈ કે આપણે આમ પીઝા ખાઈએ ક્યાંકથી. એટલે એમાં બહારના પીઝા ખાવાના હોય એટલે એની અંદર તો પછી શુદ્ધિ પછી જોવી પડે. પણ હવે આ બધા પાછા કિશોરો યુવકો કેવા હતા, માંસાહાર તો કોઈ દિવસ કરતા જ નહોતા, ઈંડા તો કોઈ દિવસ ખાતા જ નહોતા, પણ સ્વામીશ્રીનો આગ્રહ એવો કે હોટલમાં બનેલું પણ ન ખાવું.
તો આ યુવકો આમ બને ત્યાં સુધી તો ઘણી વખતે પાળતા હતા, પણ એ બધા યુવકોએ વાત કરી કે સ્વામી અમને બધાની ઈચ્છા થઈ ગઈ કે આપણે ખાઈએ આ પીઝા. એટલે પછી એરપોર્ટમાંથી બહાર નીકળ્યા અમે તો બન્યું એવું કે ગાડીની ચાવી ભૂલી ગયા હતા. એટલે તો જતા 1.5 કિલોમીટર થઈને આવતા 1.5 કિલોમીટર થાય. એરપોર્ટથી બહાર નીકળીએ અને અંદર જઈએ તો બહાર જઈને પાછા અંદર ચાવી લેવા માટે આવ્યા. તો ચાવી લઈને અંદરથી બહાર ગયા ત્યાં પાછું ક્રેડિટ કાર્ડ ભૂલી ગયા હતા, એટલે પાછું લેવા આવવાનું થયું. એ લઈને પાછા ગયા અને પછી ચાલતા ચાલતા એણે કીધું કે આટલે દૂર જઈને અમે પીઝા ખાધા. એને એમ કે આપણે સ્વામીને હસાવીએ અને સ્વામી પાસે આપણે આમ આવી વાત કરશું તો સ્વામીને રમૂજ થશે. પણ વાત સાંભળીને સ્વામી એકદમ ગંભીર થઈ ગયા અને પ્રમુખ સાંઈ મહારાજ કે આપની શિબિર ફેલ ગઈ. એટલે બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા, આ બધા યુવકો કે બાપા શું કહે છે? સ્વામી કે તમે બધા ઘરના છોકરાઓ અને તમને સંકલ્પ કેમ થયો આપણે હોટલનું ખાઈએ? બધા સ્થિર થઈ ગયા. સ્વામી કે આજે બધા પ્રતિજ્ઞા કરો કે આપણાથી હોટલનું ખવાય જ નહીં. હાથ ઊંચો કરો બધા. સ્વામીએ બધાને ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લેવડાવી. તો એમને છે ને આ નથી ગમતું. આપણે જે ગમે તેવું ખાઈ લઈએ એ એમને નથી ગમતું, કારણ કે એની અંદર આપણા સંસ્કારો જતા રહે છે, એની અંદરથી આપણી ભગવાનમાંથી વૃત્તિ ખસી જાય છે પછી. અને પછી મહારાજે કીધું કે આહાર જો અશુદ્ધ થાય તો છેવટે અંતઃકરણ પણ અશુદ્ધ થયા વગર રહેતું નથી અને પછી ભગવાનમાં પણ આપણું મન રહેતું નથી. એટલે સ્વામીશ્રીનો આ બાબતનો પણ ખૂબ આગ્રહ છે કે આપણે આહાર વિહારની અંદર વિવેક રાખવો. બીજો એમનો જે આગ્રહ રહેતો હોય છે એ મુખ્ય આગ્રહ આવો છે કે તમે બધા આ બધા સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર વિવેક રાખો. સ્વામીશ્રી બહુ જ આ બાબતની અંદર ખટકો રખાવે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત કરી છે. શ્રીજી મહારાજે પોતે વચનામૃતમાં કીધું કે ધર્મ સંબંધી જેટલા કંઈ નિયમો છે ને એમાં મુખ્ય નિષ્કામ ધર્મ છે. એ એક ધર્મ જો બહુ દ્રઢ હોય તો એની પાછળ બીજા બધા ધર્મો પાળી શકાય, અને જો એની અંદર કંઈ ઢીલું પોચું હોય તો પછી બીજા બધા ધર્મ પણ ઢીલા એની પાછળ પડી જાય. તો આ સંપ્રદાયની મુખ્ય શોભા ગણાવી, આ એમણે આપણા જીવનની મુખ્ય શુદ્ધિ ગણાવી છે. ભગવાન સ્વામિનારાયણ એ પોતે લોજની અંદર આવ્યા અને પહેલું કામ એમણે આ જ ધર્મ પાળવાનું કરાવ્યું કે એમણે આવતા વેદ પેલો ભાઈઓ અને ભાઈઓની સભા જે ભેગી થતી હતી એ પહેલાં એમણે નોખી કરાવી કે તમે આ બધું ભેગા ભેગા બેઠા છો તો આમાં કોઈ દિવસ ભક્તિ થાય નહીં. ખાલી ભક્તિનું નામ જ હોય પણ એની અંદર સાચા અર્થમાં ભક્તિ થાય નહીં, એટલે તમે જુદું પાડો. તો મહારાજે પોતે ત્યારથી જુદું પાડ્યું અને બે ભાઈઓની સભા નોખી કરાવી. આગળ ભાઈઓ બેસે, પાછળ બહેનો બેસે, એવી જે વ્યવસ્થા કરાવી મહારાજે, એ પોતે સંપ્રદાયમાં હજી તો આવ્યા જ છે નીલકંઠ વર્ણી વેશે, અને હજી તો એમને અઠવાડિયું પણ થયું નથી. ત્યાં સ્વામિનારાયણ ભગવાને પહેલું કામ એમણે આ કરાવ્યું, આ સભા તમે નોખી કરાવો. પછી પેલો જે ગોખલો હતો એ ગોખલામાં આ બાજુ સંતો રહેતા હતા અને બાજુમાં એક ગૃહસ્થનું ઘર હતું. એ ગોખલામાંથી પેલી અગ્નિની આપલે થતી હતી જ્યારે કંઈક ચૂલો પેટાવો હોય ત્યારે. તો બીજું કામ એમણે એ કરાવ્યું, ત્યાં જ ઊભા રહીને ગોખલો પુરાવ્યો કે આ બાબતમાં કોઈ દિવસ ચલાવી લેવાય નહીં, આ ધર્મની અંદર છિદ્ર છે. તો એમણે એક રૂડો સંપ્રદાય સ્થાપ્યો. એમણે આ એક શોભા સ્થાપી કે જો આ હશે તો પાછળ બધું જ ટકશે, અને જો એમાં તમે થોડી ઘણી ભૂલ કરી તો પછી ભગવાન રાજી થશે નહીં. તો બીજો એમનો આગ્રહ આ છે કે જે ગ્રહસ્થને ગૃહસ્થના નિયમો આપ્યા, ત્યાગીના નિયમો આપ્યા, ગૃહસ્થને એવા નિયમો આપ્યા કે એક નારી સદા બ્રહ્મચારી, અને એ સિવાય બધી જ સ્ત્રીઓ પ્રત્યે માતા, બેન અને દીકરીના જેવો વ્યવહાર રાખવો. અને મહારાજે તો બહુ જ આગળ વધીને આપણને વાત કરી છે. આવા ભગવાન સિવાય આપણને આવી હિતની વાત કોઈ કરી શકે નહીં, કોઈ જ ન કરે આવા હિતની વાત, કારણ કે સંસાર આખો એક દિશામાં પ્રવાહ છે એનો. આવી હિતની વાત બીજા કોઈ આપણને કરી શકે નહીં. તો સ્વામિનારાયણ ભગવાને આપણને એવા હિતની વાત પણ સમજાવી છે કે ગૃહસ્થ હોય એને પણ પોતાના માતા, બેન કે દીકરી યુવાન અવસ્થામાં હોય તો એની સાથે એકાંતમાં ક્યારેય રહેવું નહીં. આ આપણને લાલ બત્તી ધરી. હવે આપણને થઈ કે એમાં તો શું, હવે આપણને એમાં શું થવાનું છે, પણ કોઈ દિવસ મહારાજ કે મનનો વિશ્વાસ કરવો નહીં. આટલી તો મર્યાદા તમારે પાળવી જ કે જો મનનો વિશ્વાસ રાખશો તો મન ગમે ત્યારે તમને ગુલાટ ખવડાવી દેશે. તો આચરણની અંદર આટલી શુદ્ધિ રાખીએ ને તો આપણને બહુ ટાઢું રહે કે આપણો ક્લિયર કોન્શિયન્સ રહે, આપણે ભગવાનની આજ્ઞા બહાર વર્ત્યા નથી, આપણે નિયમની મર્યાદા પાળી છે, સુખ શાંતિ વર્તે, અને ભજનમાં અંદર આપણું મન સ્થિર થાય, નહીંતર ડોળાઈ જાય અંતઃકરણ.
અંતઃકરણ ડોળાઈ જાય, અને ડોળાયેલા અંતઃકરણમાં કોઈ દિવસ આપણને ભજનનું સુખ આવી શકે નહીં. એટલે પહેલી મર્યાદા એમણે એ સ્થાપી, જે અત્યારે આપણે જોઈએ છીએ કે ઉત્સવોની અંદર ઘણી વખત મર્યાદા ચૂકી જવાય છે તો એના બહુ ભયંકર પરિણામો આવે છે, બહુ ભયંકર. સમાજ ઘણી વખત જાણે છે પણ ખરો, પણ સમાજની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે કે કોણ કોને કહે. બધા જ્યારે એક જ વાહનમાં બેસી ગયા હોય ત્યારે પછી કોઈની હિંમત નથી ચાલતી. પણ આજે પ્રમુખ સ્વામી મહારાજ તો આપણને આગ્રહપૂર્વક આ દિશામાં અંગુલી નિર્દેશ કરે છે કે તમે જ્યારે ભક્તિ કરતા હો તો એની અંદર આવી મર્યાદા રાખવી પડે. જો એની અંદર તમે ચૂક કરો તો ભક્તિ ખરેખર ન થાય. આ હમણાં નવરાત્રિ પર્વ આવવાનું છે, તો પર્વ તો બહુ જ સારું છે, ભક્તિભાવનું પર્વ. અને ઘણા બધા ભક્તો એવા છે કે આજે પણ માતાજીની શુદ્ધ ભાવે ભક્તિ પોતે કરતા હોય છે. ઘણા બધા વ્રત ઉપવાસ એકટાણા આ બધું કરતા હોય છે, પદયાત્રાઓ થતી હોય છે માતાજીને રીઝવવા માટે. એ ઉપાસના સાચી છે, એમાં ખોટું નથી કાંઈ કે માતાજી પ્રત્યે આવો ભક્તિભાવ અદા કરવો. તો એ તો હજારો વર્ષોથી આપણે ત્યાં ચાલતું હતું, એમાં કંઈ ખોટું નહીં. પણ પછી એનું ખાલી નિમિત્ત બની ગયું ગરબાનું, અને એ ગરબાને નિમિત્ત બનાવી અને પછી જે મુક્ત વ્યવહાર એની અંદર ઘૂસી ગયો ને, એ ભગવાનને અને સંતને ગમતો નથી. એમાંથી અનર્થ થવાના, એમાંથી પછી પસ્તાવાનો વારો પાછળથી આવે છે અને પ્રશ્નો બને છે. ઉત્પન્ન પશ્ચાત તાપસ્ય બુદ્ધિર્ભવતી યાદૃશી તાદૃશી યદિ પૂર્વમ સ્યાદ કસ્ય ન સ્યાન મહોદય. કે એક વખત માણસની ભૂલ થઈ જાય અને પછી એને બળતરા પણ થાય છે. સારો માણસ હોય એને બળતરા પણ થાય. એવી બુદ્ધિ જો એ ભૂલ કરતાં પહેલાં હોત તો કોની પ્રગતિ ન થાય. પણ એ વખતે માણસ ભૂલી જાય છે, મને કાંઈ નહીં થાય, એમાં શું વાંધો, આ તો ખાલી 2 ઘડી આનંદ, અને એમાં પોતે ચડી જાય. પછી એ ભ્રષ્ટ થયા વિના રહેવાતું નથી. આજે સારા માણસો છે, બધાને એક વસ્તુ તો ખબર છે કે પોતાની છાતી પર હાથ મૂકીને પોતે ખાલી તટસ્થ ભાવે, એવું નહીં કોઈ પૂર્વગ્રહ સાથે નહીં, પણ તટસ્થ ભાવે ખાલી તપાસ કરે કે જે અત્યારે આ ગરબા થાય છે અથવા થવાના છે, તો એની અંદર જે લોકો જાય છે, નાચે છે ને ગાય છે, એમાં કેટલા ટકા લોકો એવા હશે કે જે પ્યોરલી માતાજીને દર્શન કરવા માટે કે ભક્તિ કરવા માટે કે સેવા ભક્તિ કે ઉપાસના કરવા માટે કે ભજન કરવા માટે જાય છે. કેટલા ટકા લોકો? વધારે તો ક્લબ જેવું થવા માંડ્યું, વધારે તો એના જેવું થવા માંડ્યું, અને મોજશોખનું એક સાધન બની ગયું. અને એ પણ એવો મોજશોખ જે આપણી હજારો વર્ષોની પરંપરામાં નહોતો. આ બચીથી ઘૂસ્યું છે. આ તો પશ્ચિમની સંસ્કૃતિની અસર આપણે ત્યાં ઘૂસી ગઈ, અને ગેધરિંગના નામે, એક સામાજિક પ્રવૃત્તિના નામે પાછા આપણે એને ઘણીવાર પ્રમોટ કરતા હોઈએ છીએ. જ્યારે આ પરદેશની અંદર બધા સંતો જાય છે તો ત્યાં ગુજરાતી સમાજો આપણા હોય છે. એ ગુજરાતી સમાજો જ્યારે પોતાની એક્ટિવિટીઝ બતાવે તો એમાં એક મુખ્ય એક્ટિવિટી આ બતાવે કે અમે ગરબાનું આયોજન કરીએ છીએ. હવે ગરબાનું આયોજન એ સારા આયોજનમાં ગણાય છે, એમાં કંઈ માતાજી તો હોતા જ નથી. પછી તો માતાજી ન હોય, વચ્ચે બોલું મૂર્તિ પણ ન હોય, કશું જ ના હોય. ગરબા એટલે ખાલી બસ નાચવાનું, બીજું કંઈ જ નહીં. અને નાચવાનું એટલે સ્ત્રી પુરુષોએ ભેગા નાચવાનું, અને એમાં કોઈ મર્યાદા નહીં, કોઈ નહીં, કોઈની મા નહીં, કોઈની બેન નહીં, કોઈની દીકરી નહીં, કશું જ નહીં. બસ આડેધડ તમે નાચો. એટલે એક પ્રકારનું બહુ જ વિચિત્ર વાતાવરણ, જે આપણે મહાન પુરુષો આપણને શીખવાડી ગયા કે લક્ષ્મણજી એવી રીતે વર્ત્યા કે 14 વર્ષ સુધી વનની અંદર રહ્યા છતાં પોતાની સગી ભાભીના મોઢા સામું એણે જોયું નથી. આ આપણો આદર્શ છે ને, કે ત્યાં સુધી કે સીતાજીના જે ઘરેણા આવીને નીચે પડ્યા છે અને રામચંદ્રજી બતાવે છે કે લક્ષ્મણ જો આ ઘરેણા સીતાના છે, ત્યારે પેલો લક્ષ્મણજી પોતે બોલેલા કે આ જે ઘરેણા છે, નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે, કે આ બાજુબંધ કોના છે એ મને ખબર નથી, આ કુંડલ કોના છે એ પણ મને ખબર નથી, પણ નુપુરે તું અભિજાનામી, આ ઝાંઝર છે એ તો સીતાજીના જ છે, એની મને ખબર પડી ગઈ. કેમ? નિત્યમ પાદાબ્જ વંદનાદ, કે હું રોજ પ્રણામ કરવા માટે જતો હતો એ વખતે મેં આ ઝાંઝર જોયેલા છે. બાકી મને ખબર નથી કે આ કેયુર કે કુંડળ એ સીતાજીના છે કે નહીં. 14 વર્ષ સુધી સીતાજીના મોઢા સામું પણ એમણે ક્યારેય ઊંચી આંખ કરીને જોયું નથી. આ આપણો આદર્શ છે. અને એનાથી સાવ વિપરીત એ દિશામાં જ્યારે પ્રવાહ જતો હોય ત્યારે આપણે કદાચ એને રોકી ના શકીએ તો જુદી વસ્તુ છે. આખી દુનિયામાં કાંટા પાથરેલા હોય, આપણે કંઈ મઢી ના શકીએ, પણ એટલું તો થાય આપણા પગમાં તો જોડા આપણે પહેરી શકીએ તો ભગવાન રાજી થશે. એ આપણા શાસ્ત્રોએ આપેલો આદેશ છે. એટલે એની બહાર પગલું મૂકતા પહેલાં આપણે 100 વાર વિચાર કરવો કે આપણે સાચા રસ્તા છીએ કે ખોટા રસ્તે.
એમાં જો પગ મૂકી લીધું તો પછી મોટું આપણને નુકસાન શું થવાનું છે? ભગવાનને સંતનો કુરાજીપો થઈ જાય, એની દ્રષ્ટિ ખસી જાય. ભગવાન સ્વામિનારાયણે પોતે વચનામૃતમાં આ વાત કરી છે. અંત્યનું 29મું વચનામૃત છે. શ્રીજી મહારાજ કહે છે કે આજે લાખો ભક્તો જે નિયમની મર્યાદામાં વર્તે છે, એનું એક મુખ્ય કારણ શું છે? એ બધાના હૃદયમાં એક જ વસ્તુ છે કે જો અમે આની બહાર પગ મૂકીશું તો મહારાજ રાજી નહીં થાય, તો આપણે ઈષ્ટદેવ રાજી નહીં થાય, આપણે ગુરુ રાજી નહીં થાય. અને એને લીધે એ પોતે આ મર્યાદાની પાળ પોતે ઓળંગતા નથી. એટલા માટે આપણે મર્યાદાની અંદર રહેવાનું છે કે બીજું બધું પોસાશે. આખી દુનિયાના માણસો કદાચ કુરાજી થશે તો આપણને પોસાશે, પણ આપણા ઈષ્ટદેવ કે આપણા ગુરુ એ જો કુરાજી થશે તો આપણને નહીં પોસાય. આપણને એ બહુ મોંઘું પડશે, પછી એમનો સંબંધ આપણને છૂટી જશે. તો એવા વિચારથી મહારાજ કે આજે લાખો ભક્તો પોતે નિયમમાં વર્તે છે. એ આજની તારીખે પણ આપણને દેખાય. નાના નાના બાળકો, કિશોરો, યુવકો દેશમાં અને પરદેશમાં અને વિપરીત વાતાવરણની વચ્ચે જે નિયમની મર્યાદામાં વર્તે છે ને, એ આ એક વિચારથી પ્રમુખ સ્વામી મહારાજ રાજી નહીં થાય. આ બધા પરદેશના છોકરાઓ હોય છે ને, બધા લંડનના ને અમેરિકાના બધા, હવે એ છોકરાઓને જો તમે એટલું કહો ને, જો ભાઈ ઈંડા ન ખવાય કે આમ દારૂ ન પીવાય કે આમ ન કરાય, તો એનું વાય પૂરું ન થાય. કેમ ન ખવાય? એમાં શું વાંધો છે? એટલે પછી તમે બીજું સમજાવો, એમાંથી ત્રીજું એક વાય ઊભું કરે, એટલે એમાંથી એનો કોઈ પ્રશ્નનો અંત જ ના આવે. પણ એ છોકરાઓને જ્યારે એવું કહેવામાં આવે છે કે બીજું બધું બરાબર, પણ સ્વામી બાપાને આ ગમતું નથી, એ કે બાપાને નથી ગમતું, ના, તો આપણાથી થાય જ નહીં. આ વિચાર બધાના હૃદયમાં છે. એટલે જો રાજીપાનો એક વિચાર દ્રઢ થઈ ગયો ને, તો આપણા માટે આ સહેલું થઈ ગયું કે સ્વામીજીને જે ગમે છે એ કરવાનું, ન ગમે એ નહીં કરવાનું, પતી ગઈ વાત. જીવનનો એક સિદ્ધાંત કે આની બહાર પગ મૂકીશું તો પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ રાજી નહીં થાય, અને એ રાજી નહીં થાય તો પછી કરીને કરવાનું શું? ગમે એટલું કર્યા પણ એ રાજી ન થયા તો આખી દુનિયાને રાજી કરવા કરતાં આવા એક સાચા સંત કે આવા સાચા પુરુષ જે ભગવાન રહ્યા છે એને રાજી કરી દઈએ એટલે બધું પૂરું થઈ ગયું આપણું કામ. એમની મર્યાદામાં જો આપણે વર્તીએ તો બધું અંદર આવી જાય છે. જેમ આપણે વાત સાંભળીએ છીએ કે જ્યારે નીલકંઠ વર્ણી એ આખા ભારતનું વિચરણ કરીને આવ્યા, એ વખતે એમણે એટલી બધી તપશ્ચર્યા કરી હતી, એમનું શરીર એકદમ કૃશ થઈ ગયું હતું, અને શરીર એટલું બધું આમ નબળું પડી ગયું હતું કે એને જો મહારાજને કંઈ વાગે શરીરે તો શ્રીજીમાં જે પોતે કીધું કે લોહી ન નીકળે પણ પાણીનું ટીપું નીકળે, એવું એમણે શરીર સૂકવી નાખ્યું હતું. અને શ્રીજી મહારાજના શરીરે, નીલકંઠ વર્ણીના શરીરે પરસેવો પણ ન વળે. એટલે રામાનંદ સ્વામી એમણે વિચાર્યું કે આ નીલકંઠ વર્ણીનું આપણે શરીર સારું કરવું છે. એના માટે એમણે બધા ઉપચારો ચાલુ કરાવ્યા હતા. એમાં એક ઉપચાર એવો હતો કે આવળ હોય, આવળ એક વનસ્પતિ આવે છે, એને વાટી અને એનો લેપ આખા શરીરે કરાવતા કે જેને લીધે નીલકંઠ વર્ણીના શરીર થોડો ગરમાવો આવે અને એમને પરસેવો વળે. આના માટે એમણે આ બધા ઉપચારો ચાલુ કરાવ્યા. એ વખતે ત્યાં લોજની અંદર આ રામાનંદ સ્વામીના આશ્રમમાં જ એક જૂના એક સાધુ હતા, એનું નામ હતું રઘુનાથ દાસ. આ રઘુનાથ દાસ છે ને, એને આ નીલકંઠ વર્ણીની ઈર્ષા બહુ આવતી કે આ હજી તો નવો આવ્યો છે ને આટલું બધું રામાનંદ સ્વામી છે એ એના માટે રાખે છે અને બહુ કરે છે, એટલે એમને એની ઈર્ષા. એટલે રઘુનાથ દાસે પોતે આમ એવી બધી વાતો ચાલુ કરી. એ કે આ રામાનંદ સ્વામીની હવે ઉંમર થઈ ને બુદ્ધિ બગડી ગઈ છે, એવો એણે પ્રચાર ચાલુ કર્યો. એ કે ઓલો ઉત્તર ભારતથી એક છોકરો આવ્યો છે, તે એના માટે તો આ ગામની આવળો બધી ખોદાવવા માંડ્યા છે, અને આમને આમ હવે આવળ તો એક પેલી જંગલી વનસ્પતિ છે. તો રઘુનાથ દાસ પોતે એમ બોલ્યો, એ કે આ રામાનંદ સ્વામી આવળ ખોદાવી અને ગામની પાદરને ઉજ્જડ કરી નાખશે. એ પર્યાવરણવાદી હતો, એટલે એને વિચાર એવો આવ્યો કે અરે આવળ ખરાશ થઈ જશે તો ગામનું થશે શું? આવો વિચાર એમને આવ્યો. કોઈ કે રામાનંદ સ્વામી પાસે વાત કરી કે સ્વામી આ રઘુનાથ દાસ આવી વાત કરે છે. એ વખતે રામાનંદ સ્વામી હસવા માંડ્યા. એ કે રઘુનાથ દાસને ક્યાં ખબર છે કે આ નીલકંઠ વર્ણી કોણ પુરુષ છે? આ નીલકંઠ વર્ણી એ તો એવા પુરુષ છે કે એના માટે આ એક ગામની આવળ તો શું, કદાચ આખા બ્રહ્માંડના જીવને વાટીને એનો લેપ કરીએ ને તોય ઓછું છે. આવા પુરુષ ક્યાં છે? આ ભગવાન અને સંત એના માટે કદાચ આપણે બધું છોડી દેવું પડે, આખી દુનિયાના લોકોને કુરાજી કરવા પડે, ભલે થાય. આવા પુરુષ રાજી થયા તો બધું એની પાછળ આવી ગયું. આ એક વિચારથી આપણા ભક્તો, આપણા સંતો, આપણા યુવકો, આપણા બાળકો, આપણા કિશોરો, મહિલાઓ, કિશોરીઓ, બાલિકાઓ, આ આખો સત્સંગ સમાજ એ મર્યાદાની પાળ ઓળંગતો નથી. ગાંધીનગરની અંદર એક
અર્પણ વ્યાસ કરીને એક બાળક 9મા ધોરણની અંદર ભણે, સ્કૂલની અંદર જાય. હવે ભણવામાં તો હોશિયાર હતો જ, સાથે સાથે સત્સંગમાંથી બધી ટેલેન્ટ શીખેલો, એટલે પ્રવચન કરે, ગાય, નૃત્ય કરે, આવી બધી કળાઓ એ બાળમંડળમાંથી સારી શીખ્યો હતો. એના ટીચરને ખબર કે આ બાળક છે હોશિયાર, ટેલેન્ટેડ. હવે એના સ્કૂલમાં એન્યુઅલ ડે આવતો હતો, એટલે એની જે ટીચર હતી એણે અર્પણને કીધું કે અર્પણ, તારે છે ને આ ડાન્સમાં ભાગ લેવાનો છે. અને બહુ ઈચ્છા ન બતાવી, પણ પેલી બહુ એના ટીચર આગ્રહ રાખ્યો કે ના, તારે ભાગ લેવાનો જ છે. એટલે ટીચરે કીધું એટલે એને રહેવું પડે. બીજે દિવસે પ્રેક્ટિસ માટે બોલાવવામાં આવ્યો, અને જ્યારે પ્રેક્ટિસમાં ગયો ત્યારે એને ખબર પડી કે આમાં તો છોકરાઓ અને છોકરીઓ બધાએ ભેગો નૃત્ય કરવાનું છે. અને એણે વિચાર કર્યો, આ તો આવું તો આપણાથી થાય જ નહીં, સ્વામી બાપાને ગમતું જ નથી. પણ હવે ટીચરે આપણને કીધું છે તો ના પણ કેવી રીતે પાડવી? એ બહુ જ મૂંઝાયો, બહુ મૂંઝાયો. ઘરે જઈને એને પ્રાર્થના કરી ભગવાનને, બાપાને પ્રાર્થના કરી, સ્વામી કંઈક રસ્તો બતાવો, રસ્તો બતાવો. અને એણે એટલી બધી પ્રાર્થના કરી, એને સૂજી આવ્યું. બાળક છે નાનો, હજી તો 13 વર્ષનો. પણ સવારના પોરમાં એને સ્કૂલે જતાં પહેલાં શું કર્યું, ઉઠી રસોડામાં જઈ એક વાટકામાં હળદર પલાળી અને હળદર પોતાના પગે લગાડી દીધી આમ, અને પછી જાય સ્કૂલે તો લંગડાતો ચાલે. એની ટીચરે જોયું, એ કે અર્પણ શું થયું છે તને? એ કે કાલે હું ઘરે જોતો હતો ને, સાયકલ ઉપરથી પડી ગયો, પગ મચડાઈ ગયો છે, મારાથી ચલાતું નથી. એ કેમ? તો તું નૃત્યમાં કેવી રીતે ભાગ લઈશ? એ કે હા, મને એ જ પ્રશ્ન છે કે હવે હું કંઈ નૃત્યમાં ભાગ લઈ શકીશ નહીં. સારું, વાંધો નહીં, તું ના ભાગ લેતો. અને અર્પણ પોતે આમ નીકળી ગયો એમાંથી. હવે લોકો નાચવા માટે રૂપિયા આપતા હોય છે, સામેથી પૈસા આપીને નાચવા જતા હોય છે. આ બાળક પોતે એ કેટલી હદ સુધી એને દ્રઢતા થઈ ગઈ છે, હજી નાનો છે. મારા ગુરુ જેમ ને ગમે ને એ મારે કરવાનું, ન ગમે તે નહીં કરવાનું. હમણાં બે ચાર મહિના પહેલાં જ બહુ એક સંનિષ્ઠ કિશોર અક્ષર, એ પોતે હમણાં એનો એકદમ પોતે ધામમાં ગયો. પણ એ અક્ષર એ જ્યારે 8 વર્ષનો હતો, ના 12 વર્ષનો હતો, એ વખતે સ્વામીશ્રી પોતે ત્યાં ગયા હતા. એમના ઘરે રહેવાનું થતું વેસ્ટચેસ્ટરની અંદર. બાયપાસ સર્જરી પછી સ્વામીશ્રી પોતે 1.5 મહિનો જે મહેન્દ્રભાઈને ત્યાં રોકાયા હતા વેસ્ટચેસ્ટરમાં, એ મહેન્દ્રભાઈના ભાઈનો દીકરો, મધુસૂદનભાઈનો દીકરો આ અક્ષર, એ વખતે જો કે એની ઉંમર 8 જ વર્ષની હતી, 98ની સાલમાં. તો ટીવી જોવાનો અત્યંત શોખ, છૂટે જ નહીં ટેલિવિઝન. એના ઘરના બધાને ખબર, બધાએ સમજાવતો, પણ એનાથી ટીવી છૂટે નહીં. હવે પ્રમુખ સાંઈ મહારાજ એના ઘરે 1.5-2 મહિનો રોકાવાનું થયું તો સ્વામીશ્રીને પણ ખબર પડી હતી. કોઈ કીધું કે સ્વામીને ટીવી જોવાનો બહુ શોખ છે. સ્વામીશ્રી એ વખતે એને કાંઈ કીધું નહીં. પણ જે દિવસે વિદાય લેવાની હતી એ દિવસે બધાનો સમૂહ ફોટો પાડવાનો હતો. એ સમૂહ ફોટો પાડ્યો એ વખતે સ્વામીએ અક્ષરને બોલાવ્યો. સ્વામી કે અક્ષર, તું અમને એક પ્રોમિસ આપીશ? એ કે હા બાપા, બોલો ને. તો સ્વામી કે હવેથી ટીવી નહીં જોવાનું. પેલો 4-4 કલાક ટીવી સામે બેસી રહેતો હતો. સ્વામીએ કીધું હવેથી ટીવી જોવાનું નહીં. 8 વર્ષનો છોકરો. એ કે બાપા પ્રોમિસ, હવે પછી ના જો. તો આપણને એમ કે 8 વર્ષનો બાળક છે, એને શું પ્રોમિસ ન હોય, આજે કેસ પ્રોમિસ ને કાલથી પાછું ભૂલી જાય. પણ આ બાળકના હૃદયમાં એવી દ્રઢતા થઈ ગઈ હતી, સ્વામી બાપાને ગમે તે કરવું. અને એને લીધે એને ટીવી ન જોવું. આમ જોરદાર સખત નિયમ પાળ્યો એણે. અને એનો એક પ્રસંગ તો એવો છે, ક્યાં સુધી એને ટીવી જોવાનો નિયમ પાળ્યો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જ્યારે તૂટી ગયું, અને એ વખતે બધા આખા અમેરિકામાં બધાએ જોયું છે, પણ એ છોકરાએ એની પણ દ્રઢતા રાખી કે આપણે ટીવીમાં નથી જોવું. એના શિક્ષકે એવું કીધું કે તમે આનો રિપોર્ટ તૈયાર કરી એક નિબંધ લખીને લાવો, ટેલિવિઝનમાં જે ન્યૂઝ આવે છે એના આધારે રિપોર્ટ તૈયાર કરીને લાવો. તો આને તો નિયમ હતો કે ટીવી જોવાય નહીં. એ શું કરે, ટીવી પાસે જાય, સ્વિચ ઓન કરે અને પછી ઊંધો ફરી જાય, અને ઊંધો ફરીને ન્યૂઝ સાંભળે, બધું એને સંભળાય, અને પેલો ધડાકો સંભળાય, પણ પાછું ફરીને જુએ નહીં. દ્રઢતા કે હું જો જોઈશ તો સ્વામી બાપાને મેં પ્રોમિસ આપ્યું છે ને એ તૂટી જશે. એ પ્રોમિસ એણે સારધાર છેવટ સુધી પાળ્યું. તો આવી દ્રઢતા જે થાય છે એ સત્પુરુષની ને રાજી કરવાની ભાવના સાથે થાય છે. એટલે આપણા માટે બહુ જ સીધો રસ્તો એ છે કે હંમેશા એક વસ્તુની ગાંઠ આપણે બાંધી દઈએ કે આપણા ઈષ્ટદેવે જે આપણને આદેશ આપ્યા છે. અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત એ પોતે જેની ના પાડે છે ને, એ ભલે કરોડો રૂપિયાનો ફાયદો થતો હોય, અબજો રૂપિયાનો ફાયદો થતો હોય, તો પણ નહીં કરવાનું એટલે નહીં કરવાનું.
ગમે એટલા એમાં મોજ શોખ મળતા હોય તો એની બહાર પગ નહીં મૂકવાનો, તો જિંદગીમાં કોઈ પરિસ્થિતિની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે, કે આપણને કોઈ પરિસ્થિતિ ડાયવર્ટ કરી શકે, એવું કોઈ પરિસ્થિતિ કરી શકવાની નથી. પણ આવી એક દ્રઢતા રાખીને મૂકી દઈએ તો એ પોતે આપણી હંમેશા રક્ષા સર્વ પ્રકારે કરવાના છે. એટલે સ્વામીશ્રી આપણને એ કહે છે આવી ધર્મ ભાવના વધવી જોઈએ, નહીંતર ધન સંપત્તિ વધે અને જો આવી ભાવના ન વધે તો તરત ફેલફતુરમાં ચડી જવાય. તરત જે આપણે બોટ્સવાનાની વાત આપણે સાંભળીએ છીએ ને, કે બોટ્સવાના દેશમાં ઇકોનોમી બહુ ઝડપથી વધતી જાય છે. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ એ બોટ્સવાનાની છે. એ આપણે વાત સાંભળી હતી, કારણ કે હીરા નીકળે છે ત્યાંથી. પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એઇડ્સ એ પણ એ જ દેશમાં છે. ઝડપથી એઇડ્સ વધતો જાય છે. તો મુક્ત વ્યવહાર વધ્યો, પૈસા વધ્યા, અને એની સાથે સાથે પતન પણ જલ્દી થવા માંડ્યું. તો 50% કરતાં વધારે લોકો HIV પોઝિટિવ પોતે અત્યારે છે. એક સમય એવો આવશે ખલાસ થઈ જશે આખો દેશ. તો ધર્મ ભાવના પણ સાથે સાથે વૃદ્ધિ પામવી જોઈએ, એ સ્વામીશ્રીનો આદેશ છે. આ ત્રીજી વાત એ સ્વામી આપણને પ્રગતિની બાબતમાં સમજાવે છે. અને હવે ચોથી બાબત, જે સૌથી વધારે મહત્ત્વની બાબત છે, આગળ જે ત્રણે વાત કરીને એનો પાયો બને એવી બાબત છે. સ્વામીશ્રીએ કીધું કે સાચી પ્રગતિ એટલે શું? તો જીવનમાં આધ્યાત્મિકતા વધે ને એ પ્રગતિ સાચી પ્રગતિ છે. જો આપણા જીવનમાં આધ્યાત્મિકતા વધે તો પ્રગતિ સાચી, અને આધ્યાત્મિકતા ન વધી તો કેવળ ભૌતિકતાની અંદર આપણે રહી ગયા, એ પ્રગતિ સાચી પ્રગતિ નથી. આધ્યાત્મિકતા એટલે શું? આધ્યાત્મિકતાની ડેફિનેશન શું છે? તો સંસ્કૃતની અંદર અધિ ઉપસર્ગ સાથે આત્મન શબ્દનો સમાસ થયો છે, અને એનો અર્થ થાય છે આત્મની સપ્તમી વિભક્તિ. એનો અર્થ એવો થાય છે, અધ્યાત્મનો અર્થ કે આત્મા અને પરમાત્મામાં જોડાવું, એ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતા શબ્દમાં શું આવે છે? આત્મા અને પરમાત્મા. આ બે વસ્તુ એ આપણા જીવનમાં પ્રધાન બને તો સમજવું કે આપણે જે પ્રગતિ કરી છે એ સાચી પ્રગતિ છે. દિવસે દિવસે આપણે આત્મા પરમાત્મા તરફ આગળ વધીએ છીએ કે દેહભાવ તરફ આગળ વધીએ છીએ, એ આપણી કસોટી છે આધ્યાત્મિકતાની અંદર. આ આધ્યાત્મિકતા એક સમજણ ઉપર ઊભી છે. આધ્યાત્મિકતા એક જ્ઞાન દ્રષ્ટિ ઉપર ઊભી છે. એમાં કરવાનું છે એના કરતાં સમજવાનું વધારે છે. આપણા વડીલ સંતો, આપણા સદ્ગુરુ સંતો આપણને એવું સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગમાં 99% આંતરિક છે, 1% બહાર છે. સમજવાનું છે 99% છે, કરવાનું છે ખાલી 1% છે. સમજવાનું 99% છે. એટલે એનો અર્થ એવો નથી કે કરવાનું કશું નહીં, ને આપણે તો બસ એમ કરીએ કે આપણે 99% વાળી જ સાધના કરીએ, બહાર કોઈ નિયમ પાળવાની જરૂર નહીં, માળા ફેરવવાની જરૂર નહીં, કશું કરવાની જરૂર, આપણે તો અંદરનું કામ કરો બસ. એવું ના ચાલે. એ બહારનું નહીં હોય તો અંદરનું થવાનું જ નથી. એટલે માળા કરવી, પૂજા કરવી, પ્રાર્થના કરવી, નિયમ પાળવા, એ તો પહેલું પગથિયું છે જ. પણ પછી એટલાથી અટકવાનું નથી, એ તો ખાલી 1% જ છે. મુખ્ય વસ્તુ તો આંતરિક છે. આપણી સમજણની સ્પષ્ટતા આપણને થાય, કે ભગવાન વિશે આપણને અતિ દ્રઢ શ્રદ્ધા થાય. જેમ છે એમ ભગવાનનું સ્વરૂપ એ આપણને સમજાય, જેમ છે એમ પોતાનું સ્વરૂપ આપણને સમજાય. ભગવાનને જેમ છે તેમ જાણવા અને પોતાને જેમ છે તેમ જાણવું, એ આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે. ને આ જ્ઞાન આપણને જે કૃતાર્થતાનો, જે શાંતિનો, જે પૂર્ણતાનો, સ્થિરતાનો અનુભવ કરાવે છે, એ દુનિયામાં એનો કોઈ ઓલ્ટરનેટિવ જ નથી, કોઈ એનો વિકલ્પ નથી, કંઈ જ નહીં. તમે ચંદ્ર પર જતા રહો ને તો આધ્યાત્મિકતા વગર કોઈ દિવસ મનમાં સાચી શાંતિ એ ન જ આવે, ન જ આવે. તો એવી જે આધ્યાત્મિકતા એ આપણા હિન્દુ ધર્મનો પાયો છે. આપણી સંસ્કૃતિ એ આધ્યાત્મિક સંસ્કૃતિ છે. આપણો ધર્મ એ આધ્યાત્મિક ધર્મ છે, જેની અંદર આવી પાયાની સમજણ અને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગરડા પ્રથમ 27માં એવી વાત કરી કે ભગવાન ભજવાની સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. એ સમજણની સ્પષ્ટતા જો થાય તો મહારાજ કે એ ભક્તને કેટલો મોટો લાભ થાય, તો એના હૃદયમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહે. જો સમજણની સ્પષ્ટતા થાય તો અખંડ ભગવાન આપણી અંદર નિવાસ કરીને રહે, એવી સ્થિતિ, એવો લાભ આપણને પ્રાપ્ત થાય છે. તો એવી સમજણની અંદર હવે આપણે પ્રવેશ કરીએ છીએ. તો એ સમજણના પગથિયા કયા છે, એના માટેના સ્ટેપ્સ જે ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા છે, એ 3 પગથિયા છે. પહેલું પગથિયું છે વિચાર, બીજું પગથિયું છે વિશ્વાસ,
અને ત્રીજું પગથિયું છે વિચાર. પહેલું છે વિચાર, બીજું વિશ્વાસ અને ત્રીજું ફરીથી વિચાર. આ શું છે આપણે જેમ જેમ અંદર આગળ જઈશું એમ આપણને ખબર પડશે. તો સૌથી પહેલાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે પહેલો એક વિચાર આવે છે. આ કયો વિચાર? આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પહેલો વિચાર કયો છે? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પહેલો વિચાર એ છે કે સંતનું જીવન જોવું અને એ જીવન જોઈ અને આપણે એના વચનમાં વિશ્વાસ કરવો. આ પહેલું સ્ટેપ છે. આધ્યાત્મિકતા એ તર્કથી નથી સિદ્ધ થતી. આધ્યાત્મિકતા એ સત્પુરુષ દ્વારા સિદ્ધ થાય છે, બુદ્ધિથી નહીં, કેવળ શાસ્ત્ર વાંચવાથી નહીં, કેવળ બુદ્ધિથી નહીં, પરંતુ શાસ્ત્ર જે સંતને બતાવે છે એ સંતના જીવનને પહેલાં આપણે વિચારવાનું છે. આ માર્ગ બતાવ્યો છે, લોજિકથી નહીં. આજે દુનિયાની અંદર બુદ્ધિવાદનું પ્રમાણ એ વધ્યું છે અને ઘણી વખત બુદ્ધિને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે, હકીકતમાં એ બુદ્ધિ આપણને ઊંધી નાખે છે ઘણીવાર, અને એ બુદ્ધિ આપણને દેહ ભાવના ક્ષેત્રમાં બાંધી રાખે છે. પણ એમાંથી બહાર નીકળીને આપણે આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પ્રવેશ કરવો. 14મી 15મી સદીની અંદર ભારતની અંદર એક બહુ મોટા વિદ્વાન થયા. એ વિદ્વાનનું નામ છે વેદાંત દેશિક. એમણે એક ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથનું નામ છે ન્યાય સિદ્ધાંજન. આ ન્યાય સિદ્ધાંજન નામનો ગ્રંથ એ તત્વજ્ઞાનનો વાદ ગ્રંથ છે. રામાનુજ સંપ્રદાયના આ જે વિદ્વાન છે વેદાંત દેશિક, એ એટલા બધા વિદ્વાન છે અને એમણે એટલું સારું કામ કર્યું છે રામાનુજ સંપ્રદાયની અંદર કે આપણા સંપ્રદાયમાં જે શાસ્ત્રીજી મહારાજનું જે સ્થાન છે એવું સ્થાન વેદાંત દેશિકનું રામાનુજ સંપ્રદાયમાં ગણવામાં આવે છે. અને રામાનુજના જે વિરોધી છે, એટલે કે જે અદ્વૈત મતવાળા છે, જે શંકરાચાર્યના મતને માનનારા છે, એના જે પ્રખર વિદ્વાનો 15મી સદીની આસપાસ થયા, એ બધા અપ્પય દીક્ષિતને એ બધા એવું કહેતા કે રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત મત છે ને એનો તો અમે આમ ચાવી છીએ, એને તો અમે આમ ખાઈ જઈએ એવા છીએ. પણ આ વેદાંત દેશિક જે છે એણે રામાનુજાચાર્યના મતની આજુબાજુ એવો કિલ્લો બનાવી દીધો છે કે અમે એની એક કાંકરી પણ ખેરવી શકતા નથી. એવું મજબૂત કામ એ વેદાંત દેશિકે પોતે કર્યું છે. પ્રખર વિદ્વાન વ્યક્તિ, અને સાથે એટલો જ એમને ભક્તિભાવ પણ હતો ભગવાન પ્રત્યે. તો એ વેદાંત દેશિકનો આ જે ગ્રંથ છે ન્યાય સિદ્ધાંજન, એમાં એક ચેપ્ટર આખું આવે છે ઈશ્વર અનુમાન નિરાશ. ઈશ્વર અનુમાન નિરાશમાં ભગવાનના અસ્તિત્વની સિદ્ધિ માટેની આખી ચર્ચા કરવામાં આવી છે. અને એ સિદ્ધિમાં પૂર્વ પક્ષ તરીકે એમણે નૈયાયિકને રાખ્યા છે. નૈયાયિક એટલે ન્યાય દર્શનને અનુસરનારા. આ ન્યાય દર્શન એ તર્ક ઉપર ઉભેલો આખો સંપ્રદાય છે. તર્કના આધારે એ ભગવાનના અસ્તિત્વને સાબિત કરે છે. તો એમાં એણે સાબિતી માટેનો જે આકાર બાંધ્યો છે એ કયો છે? તો એ કહે છે ન્યાય સંપ્રદાયવાળા કે ભગવાન છે એ છે, એની સાબિતી છે એ તર્કથી અમે આપીએ છીએ. તર્કમાં એમણે એક પ્રમાણ આપ્યું છે અનુમાન પ્રમાણ, અને અનુમાન પ્રમાણનો આકાર એમણે એવો બાંધ્યો છે કે જ્યાં જ્યાં તમને કાર્ય દેખાય ત્યાં ત્યાં એનું કારણ હોય જ. આ દુનિયામાં જ્યાં જ્યાં કાર્ય છે ત્યાં ત્યાં એનું કારણ છે. આ દુનિયામાં એક પણ કાર્ય એવું નથી કે એનો કર્તા ન હોય. દુનિયામાં જે કાર્ય હોય એનો કર્તા હોય જ. આ માઇક્રોફોન છે એટલે સમજવાનું કોક તો એનો કર્તા છે જ, એમને મેં માઇક્રોફોન બની જાય નહીં. આ ઘડિયાળ દેખાય છે એટલે સમજવાનું કે દુનિયામાં કોક એનો કર્તા હોવો જ જોઈએ, એમને આ ઘડિયાળ બની જાય નહીં. તો એમણે અનુમાનનો આકાર એવો બાંધ્યો કે ક્ષિતિ અંકુરાદિકમ સકર્તૃકમ કાર્યત્વાત. આ દુનિયાની અંદર મેં જેટલા ઘડા જોયા છે એ બધા ઘડાનો બનાવનારો એક કુંભાર તો છે જ. એક પણ ઘડો એવો નથી કે જેનો બનાવનાર કુંભાર ન હોય. આ એણે પોતાનું ઓબ્ઝર્વેશન મૂક્યું. અને પછી એ નૈયાયિક પોતે એની સાબિતી આપે છે કે જેવી રીતે દરેક ઘડા હોય તો એનો કોઈ કરનારો હોય જ, તો આપણું આ શરીર છે એ કાંઈ એમને એમ ન બની જાય, એનો કોઈક કરતા હોવો જ જોઈએ. આ જે ઝાડ પાન વગેરે આપણને જે સૃષ્ટિ દેખાય છે એનો કોઈક કરતા હોવો જ જોઈએ, એનો બનાવનારો. આ પૃથ્વી આટલી સરસ છે એનો કોઈક રચયિતા હોવો જ જોઈએ. આખું જે સૂર્યમંડળ છે એનો કોઈક બનાવનારો હોવો જ જોઈએ. આપણી નિહારિકાનો કોઈક બનાવનાર હોવો જ જોઈએ. એ વિના એમને કાંઈ જગતમાં બની જતું નથી. કાર્ય હોય ત્યાં કાર્યનો કરતા હોય જ. અને આ વાત આપણને સમજાય એવી છે. સાવ સાધારણમાં સાધારણ વસ્તુ હોય તો એ કરતા વિના તો એ કંઈ બનતી નથી. આપણે એક સાવ સાધારણ પેલી પેન હોય 2 રૂપિયાની પેન,
પેલી ઇંક ભરીને આપણે અત્યારે વિદ્યાર્થીઓ બધા વાપરે છે, અત્યારે બધા છોકરાઓ એ પેન વધારે વાપરે છે, 2 રૂપિયાવાળી પેન. હવે એ તો સાવ સાદી રચના છે, આમ જો એમાં કોમ્પ્લિકેટેડ કશું છે જ નહીં, પણ તોય એ એમને બનાવી હોય તો કેવી રીતે બને? જે કેટલાક લોકો કહે છે ને કે દુનિયા એમને બની ગઈ, દુનિયાનો કોઈ બનાવનાર નથી અને એક્સિડેન્ટલી બની ગઈ. તો આ કેવી રીતે બને? આ પેન જેવી વસ્તુ બનાવી હોય તોય ન બને. આપણે બધા સાથે મળીને ટ્રાય કરીએ કે હાલો આપણે એક પેન બનાવી છે, પણ કોઈ બનાવનાર ન હોવો જોઈએ. તો શેનાથી બનાવવાની? એ કે બસ આ બધા કુદરતી બધા બળ છે ને, બધા નેચરલ ફોર્સિસ, એનાથી બનાવવાની. એટલે કે આ પવન છે, કે પછી આ વરસાદ છે, કે પછી આમ ધરતીકંપ છે, કે જ્વાળામુખી છે, કે પછી પૂર છે, આવા બધા કુદરતી પ્રવાહોથી આપણે એક પેન બનાવવાની. તો કેવી રીતે બને? એ કે બની જાય, આપણે બનાવીએ. પહેલાં તો રો મટીરિયલ શોધવું પડશે. આ રો મટીરિયલ શું છે? એ કે પ્લાસ્ટિક છે. હાલો પ્લાસ્ટિક ક્યાંથી લાવશું? કે પ્લાસ્ટિક તો પેટ્રોલિયમમાંથી બને. તો પેટ્રોલિયમને આપણે લાવીએ, કેવી રીતે લાવવાનું? એ કે બસ એકવાર એક જ્વાળામુખી ફાટ્યો અને પૃથ્વીના પેટાળમાં બધે ખબર નહીં કેટલા ફૂટ ઊંડે હશે, આમ 15-20 કિલોમીટર ઊંડે, ત્યાંથી પેલું પેટ્રોલિયમ હતું ને એ બધું બહાર આવી ગયું. એકદમ પેટ્રોલિયમ બહાર આવી ગયું અને બહાર આવી ગયું. હવેની પ્રોસેસ થવી જોઈએ. એ કે થઈ ગઈ. એટલી બધી ગરમી હતી ને કે એમાં પ્રોસેસ થઈને એમાંથી પ્લાસ્ટિકનું ગચ્ચિયું બની ગયું. હવે ધારો કે આપણે માની લઈએ પ્લાસ્ટિકનું ગચ્ચિયું બની ગયું, પણ હવે એમાંથી તો પેલો શેપ બનાવવાનો છે પેનનો. એ કેવી રીતે બનાવશું? એક વાવાઝોડું એવું ભારે આવ્યું ને આખું ગચ્ચિયું ઉડ્યું, અને ઉડ્યું ને તો એક પેલો પથ્થર હતો, એ પથ્થર એવો થઈ ગયો હતો કે એમાં એક આમ હોલ પડેલું હતું, ગમે તે રીતે હોલ પડી ગયો હશે, અને પેલું પથ્થરનું ગચ્ચિયું સાથે એટલા બધા જોરથી પેલું પ્લાસ્ટિક અથડાયું ને કે આ બાજુ નીકળ્યું ને તેમાંથી એક પેન બની ગઈ. હા, હમણાં મનાતું નથી, પણ પરાણ આપણે બેસાડીએ કે ધારો કે એવી એક પેન બની ગઈ. હજી તો એની અંદર ઇંક પૂરવાની બાકી છે, હજી એનો પોઈન્ટ બનાવવાનો બાકી છે, અને આ કોઈ બનાવનાર ન હોય ને એમને બનાવવાનું છે. કોઈ એનો રચયિતા ન હોય અને એમને બનાવવાનું છે. તો એક પેન બનાવવામાં પણ આપણે હાંફી ગયા. આવી રીતે તો આપણું જે શરીર, આપણું જે લીવર, આપણી જે કિડની, આપણું જે બ્રેઇન, આપણું જે હાર્ટ, આનું કોઈ બનાવનાર જ ન હોય, એમને બની જાય. એ કેવી રીતે માની શકાય? એટલે પહેલાં જે રોજર પેનરોઝ નામના વૈજ્ઞાનિક છે, ઇંગ્લેન્ડના, પોતે આંકડાશાસ્ત્રી થયા, એમણે પોતે ગણતરી કરી છે કે આખી દુનિયા એક્સિડેન્ટલી બની ગઈ હોય એની પ્રોબેબિલિટી કેટલી. જે ગણિત ભણ્યા છે બધાને ખ્યાલ છે, સંભાવના આવે છે ગણિતમાં, પ્રોબેબિલિટી, કે ભાઈ વરસાદ પડશે એની સંભાવના કેટલી? એ કે બસ 20% શક્યતા છે, તો પ્રોબેબિલિટી 0.2 કહેવાય. સંભાવના 0.2 જેટલી પ્રોબેબિલિટી કહેવાય આ વરસાદ પડવાની. તો એણે પ્રોબેબિલિટી ગણી કે આખી જે સૃષ્ટિમાં એને સજીવ સૃષ્ટિ તો ગણી જ નથી, આ પૃથ્વી છે, જળ છે, આ બધા પ્રકાશ છે, સૂર્ય છે, આ બધું એમનેમ બની જાય, આમ બિગ બેંગ થઈને ધડાકો થઈને બધું આમનેમ આવું ગોઠવાઈ જાય, એની સંભાવના કેટલી? તો એની સંભાવના એને ગણી કે 1 × 10⁻60. 0.0000 કેટલા કરવાના? 59 કરવાના, અને પછી એકડો કરવાનો. આટલી પ્રોબેબિલિટી છે કે કોઈ બનાવનાર ન હોય ને આ પૃથ્વી એમને બની જાય. પછી બીજા 2 વૈજ્ઞાનિકો એની ઉપર આવ્યા. એણે કીધું કે આ તો ખાલી જડ સૃષ્ટિ બની, હજી તો સજીવ સૃષ્ટિ બનાવવાની તો બાકી છે. આ સજીવ સૃષ્ટિમાં સૌથી પહેલાં શું બનાવવું પડે? એ કે એક કોષ તો બનાવવો પડે ને, પછી બધું બને ને. ધારો કે ડાર્વિનની થિયરીને તમે હાવ સાચી માની લો તો એક કોષ તો બનાવવો પડશે ને. એક કોષ બનાવવા માટે હજી એની અંદર પહેલાં પહેલું શું જોઈએ? એ કે ડીએનએ જોઈએ. ડીએનએ ન બને ત્યાં સુધી કાંઈ બને નહીં. હવે ડીએનએમાં શું છે કે ડીએનએમાં બધા એમિનો એસિડ્સ છે, બધા એના પ્રોટીન્સ છે. એ પ્રોટીન કે ધારો કે બધા જ સૃષ્ટિમાં હાજર હોય, સૃષ્ટિમાં ઓલરેડી બનેલા પડ્યા હોય, પણ એની પેટર્ન એટલી વિશિષ્ટ છે કે જે રીતે એ એમિનો એસિડ ગોઠવાયા છે ડીએનએમાં, એવી રીતે એની મેળે ગોઠવાઈ જાય, કોઈ ગોઠવનાર ન હોય, અને એની મેળે ગોઠવાઈ જાય. એની પ્રોબેબિલિટી કેટલી? તો એની પ્રોબેબિલિટી ગણી 1 × 10⁻40,000. 0.00000 કેટલા કરવાના? 39,999 મીંડા કરીને પછી એકડો કરવાનો. એટલી શક્યતા છે કે આ ડીએનએમાં જે પેટર્નમાં ગોઠવાય છે એ પેટર્નમાં એમનેમ ગોઠવાય છે બધા એમિનો એસિડ્સ. પછી કહે છે કે આના ઉપરથી એવું લાગે છે કે વધારે અંધશ્રદ્ધાની જરૂર ભગવાનને ન માનવામાં છે. વધારે અંધશ્રદ્ધાની જરૂર ભગવાનને ન માનવામાં છે. આટલું કર્યા પછી પણ જે પકડી જ રાખે કે ના 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 ભગવાન તો હોય જ નહીં ને આ જગત તો એની મેળે બની ગયું છે ને, તો એની અંધશ્રદ્ધાને ભારે ધન્યવાદ છે, ભારે ધન્યવાદ કે હજી પોતે એમ આટલી ઓછી પ્રોબેબિલિટી. આ તો વૈજ્ઞાનિક ગણે છે, અને આ તો ગણિતની ગણતરી છે, એમાં પણ જે આવી પકડી રાખે
તો એ કેવી રીતે આપણને માની શકાય કે પેલા BR દેસાઈ સાહેબ છે મુંબઈના, એ પોતે કહેતા હતા 30 વર્ષથી હું કાનમાં સંશોધન કરું છું, છતાં કાનનો પાર હું પામી શક્યો નથી. જો કાનનો પાર ન પામી શકાય તો પછી આપણા શરીરનો ક્યાંથી પામી શકાય? આપણું હાર્ટ, લીવર, કિડની, બ્રેઇન આ બધા એવા છે ને કે એને હજી સુધી વૈજ્ઞાનિકો એક એક અંગના સંપૂર્ણ બધા ફંક્શન છે બધું એને સમજવું જ કઠણ છે. તો પછી એને બનાવવાની વાત એ તો માણસ પોતે વિચારી પણ ક્યાંથી શકે? એ બધું આ સૃષ્ટિનું જે આશ્ચર્ય છે. પેલા એક સર આર્થર એડિંગ્ટન નામના વૈજ્ઞાનિક થયા, એમણે વાત કરી કે અમે આ બધું બ્રહ્માંડની રચનાને બધું ગણીને બધી વાત કરીએ છીએ, આ તો બધું કેવું છે, ઓનલી 3% વર્લ્ડ ઇઝ નોન વર્લ્ડ, 97% વર્લ્ડ ઇઝ અનનોન વર્લ્ડ. 3% વિશ્વ જ જાણી શકાય છે, 97% તો અમે જાણતા નથી. પછી એણે કીધું કે અમારા પ્રયત્નો કેવા છે કે દરિયાની અંદર એક સ્ટીમર જતી હોય અને સ્ટીમરની અંદર એના પેલા બેઝમેન્ટમાં બટાટાની ગુણો ભરેલી હોય, એમાં એક બટાટું સડી ગયું હોય અને પછી એવું થાય કે સમુદ્રની અંદર પેલું જતો હોય વહાણ, એને લીધે પેલું સમુદ્રના તરંગો આવે અને પેલી સ્ટીમર હલે એટલે બટાટાની ગુણો હલે એટલે પેલું સડેલું બટાટું હલે એટલે પેલી ઈયળ હલે અને હલતા ઈયળ પોતે કેલ્ક્યુલેશન માંડે કે આ દરિયાના પાણીની ઊંડાઈ કેટલી હશે. એ કે અમારા પ્રયત્નો આવા છે, જે અમે બુદ્ધિથી વિચારીએ છીએ ને એ બધા આવા વામણા પ્રયત્નો છે બધા. એટલે બુદ્ધિનું ક્ષેત્ર એ બહુ મર્યાદિત છે. અને આધ્યાત્મિક માર્ગમાં જો આપણે પ્રવેશ કરવો હોય તો આ તર્કથી કશું થઈ શકતું નથી. પણ છતાંય આ તર્ક છે એનાથી ભગવાનના અસ્તિત્વને સાબિત કરવાની એક વાત ચાલે છે. આપણે એ કરતા હતા. આટલું બધું સાંભળ્યા પછી આપણને લાગે કે હાલું ભગવાન તો છે જ, એવું તો આપણને મનાઈ જાય. પણ આપણે વાત કંઈક જુદી કરતા હતા કે વેદાંત દેશિકે આ આખી ચર્ચાને પૂર્વ પક્ષમાં મૂકી. પૂર્વ પક્ષ એટલે સામેનો પક્ષ, કે સામેના પક્ષમાં આ બધી ચર્ચા એમણે મૂકી કે જગતમાં કાર્ય દેખાય છે એટલે એનો કર્તા હોવો જ જોઈએ અને એ કર્તા ભગવાન છે. આ બધી ચર્ચા મૂકી અને પછી વેદાંત દેશિકે એનું ખંડન ચાલુ કર્યું. અને ખંડન ચાલુ કર્યું તે કેટલું, 30 પાના સુધી એનું ખંડન કર્યું. આ એક ચર્ચા એક દલીલોનું ખંડન કર્યું અને 30 પાનાના અંતે એ વેદાંત દેશિકે એવું સાબિત કર્યું કે ભગવાન નથી. આ સમજવા જેવી વાત છે. આ બધી ચર્ચાઓ જે આપણે સાંભળીને કે જગતના કરતા હોવા જોઈએ ભગવાન, એનું ખંડન કર્યું એને 30 પાના સુધી અને 30 પાનાના અંતે એને એવું સાબિત કર્યું કે ભગવાન નથી. અને પછી છેલ્લે શું કીધું ખબર છે? એ કે ભલા માણસ, ભગવાનમાં તો અમે માનીએ છીએ, અમે ભક્ત છીએ, પણ અમારે વાંધો ભગવાનને માનવામાં નથી, પણ ભગવાનને માનવાની રીત સાથે અમને વાંધો છે. તમે તર્કથી ભગવાનના અસ્તિત્વને સાબિત કરો છો, અમે તર્કથી થઈને અમે તો શાસ્ત્રથી માનીએ છીએ અને ગુરુના વચનમાં વિશ્વાસથી માનીએ છીએ. કારણ કે તર્કથી ભગવાનને કોઈ દિવસ માપી શકાય નહીં અને માની પણ શકાય નહીં. તર્કો પ્રતિષ્ઠા, તર્ક અસ્થિર છે. મહાભારત કહે છે અચિંત્યાહ ખલુ યે ભાવાહ તાન તર્કેણ સાધયેત, કે જે બુદ્ધિથી પર છે એવી વસ્તુને તર્કથી પામવાની કે તર્કથી સિદ્ધ કરવાની કોશિશ કરવી નહીં. તો ભગવાનને આ તો દલીલ છે, ચર્ચાનો જવાબ ચર્ચાથી થઈ શકે. હમણાં આપણે ચર્ચાઓ કરી આ બધી કે ભગવાન છે માનવું જ પડે, તો એ કોઈક વધારે બુદ્ધિશાળી આવે તો એની ચર્ચા કરે પોતે તો નથી એવું સાબિત કરશે, પાછું એનાથી વધારે બુદ્ધિશાળી આવશે તો થશે એમ સાબિત કરશે. તો એ બુદ્ધિની અંદર ફંગોળાઈને માણસનું માદું મગજ છે ને એ હાવ પેલું છુંદાઈ જાય, કંઈ હાથમાં આવે નહીં. તો જ્યાં સુધી વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. જ્યાં સુધી પાણી આમ ખળબળ વહેતું હોય ને ત્યાં સુધી એની અંદર પ્રતિબિંબ દેખાતું નથી. એમ જ્યાં સુધી ડગમગાટ છે, જ્યાં સુધી શંકાઓ છે, જ્યાં સુધી કેવળ બુદ્ધિનો વ્યાપાર છે, ત્યાં સુધી કોઈ દિવસ આધ્યાત્મિક માર્ગમાં એક પણ વસ્તુ આપણા હાથની અંદર આવી શકે નહીં. એટલે ત્યાં આગળ આપણે જે વાત કરતા હતા ને આધ્યાત્મિકતામાં પહેલું ભરવાનું છે, તો પહેલા જ પગલામાં જરૂર પડે છે કે બુદ્ધિને મૂકી અને સાચા સંતને ઓળખવા, એમના વચનમાં વિશ્વાસ કરવો. પછી જે ભગવાનનો નિશ્ચય થશે ને એ અડગ નિશ્ચય થશે. નહીતર થોડીક વાર માટે આપણને ભગવાનનો નિશ્ચય થયો એવું લાગે, થોડીક વાર પછી પાછો નિશ્ચય જતો રહે. કોક એવો બુદ્ધિશાળી વધારે આવે અને બે દલીલો કરે, પાછી આપણે ઢીલા પડી જઈએ.
થોડીક વારમાં હા પડી જાય, થોડીક વારમાં ના પડી જાય. જ્યાં સુધી બુદ્ધિનો આધાર છે કેવળ, ત્યાં સુધી આપણો નિશ્ચય સ્થિર થતો નથી. એટલે પહેલાં તો એ જ કરવાનું છે કે આધ્યાત્મિકતાની અંદર આપણે જ્યારે અંદર પ્રવેશ કરવો છે, આ વિષયમાં પ્રવેશ કરવા પહેલાંની ભૂમિકા જ આ છે કે પહેલાં તો આપણે સાચા સંતના જીવનનો વિચાર કરવો જ પડે. પછી આપણે વિશ્વાસ મૂકવાનો, અને વિશ્વાસ મૂક્યા પછી બીજો વિચાર કરવાનો છે. વિચાર, વિશ્વાસ અને વિચાર, આ 3 સ્ટેપ્સ એ આપણને વચનામૃતે બતાવ્યા છે, એ આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે. એ વિના કોઈ દિવસ આપણા હાથની અંદર કંઈ ચર્ચા સિવાય કાંઈ આવી શકે નહીં. બુદ્ધિના તર્કથી આની દલીલો કરનારા તો દુનિયામાં ઘણા ફળ્યા છે. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. દરેક ભારતીય છે ને એ આવા તર્ક, એવી વાતો તો બધા કરે છે, બધી આત્માની વાત કરે, પરમાત્માની વાત કરે, પણ એના જીવનમાં એની પ્રતીતિ ના આવે. ડૉક્ટર રાધાકૃષ્ણન બહુ મહાન તત્વચિંતક કહેવાય. બહુ મહાન પુસ્તકો એમણે લખ્યા. છેક ઓક્સફોર્ડ, હાર્વર્ડ કે કેમ્બ્રિજ સુધી જઈ એમણે પોતે ઉપનિષદ ઉપર પ્રવચનો આપ્યા. એમણે પોતે ભારતીય ફિલોસોફી ઉપર ઘણું બધું લખ્યું અને બોલ્યા. એવા બુદ્ધિશાળી વ્યક્તિ, હવે આપણે ત્યાં તો આત્મા ને પરમાત્માની વાત એ ડગલે ને પગલે આવે. એ બધી રાધાકૃષ્ણને પોતે કરી છે, પણ પોતાના જીવનમાં જ્યારે કંઈક દુઃખદ પ્રસંગ બન્યો કે એના દૌહિત્રનું અવસાન થયું અને એટલા બધા પોતે આઘાત લાગ્યો એને, એ આઘાત પોતે સહન કરી શક્યા નહીં અને પોતે પાગલ જેવા થઈ ગયા. તો આ જ ઉપદેશ એ બીજાને આપી પણ શકાય, આની ચર્ચાઓ પણ થઈ શકે બધી આત્માની અને પરમાત્માની. પણ જ્યાં સુધી સંતના વચનમાં વિશ્વાસ રાખી અને આપણું અંતર ભેદાઈ ન જાય, સાક્ષી ન ભેદાય ને, ત્યાં સુધી આપણું મન સ્થિર થતું નથી. તો એ બાબતમાં વિશ્વાસની જરૂર પડે છે. કે બહુ જ મોટા ઘણા બધા ચિંતકો, આપણે દક્ષિણની અંદર એક બહુ જ પ્રસિદ્ધ ચિંતક થઈ ગયા, એમના પુસ્તકો આજે પણ ઘણા બધા વંચાય છે અને લોકોને એમના વિચારો ગમે પણ છે, પણ એ પોતાના જીવનની અંદર એ શુદ્ધ જીવન જીવી શક્યા નહીં. પછીથી એમના ઘણા બધા, એમના અવસાન પછી બધું બહાર આવ્યું, પણ એમનું જીવન એ શુદ્ધ નહોતું. પોતાના જીવનમાં પોતાના સિદ્ધાંતો એ પોતે અપનાવી શક્યા નહોતા. આવું બનેલું છે મહાન ચિંતકોના જીવનની અંદર પણ. તો ચિંતન કરવું કે વાતો કરવી એ એક બાબત છે, અને પોતાના જીવનનું સમૂળું અંદરથી રૂપાંતર થવું એ સાચી આધ્યાત્મિકતા છે. વાતો કરવી આધ્યાત્મિકતા નથી, પણ એવું જીવન જીવવું અને એવો ભગવાનનો અનુભવ કરવો એ આધ્યાત્મિકતા છે. એના માટે આપણને આ સંતના વચનમાં વિશ્વાસની જરૂર પડે છે. બાકી દુનિયામાં બુદ્ધિશાળીઓ ઓછા નથી. બુદ્ધિશાળીઓ એ દુનિયામાં ખૂબ છે. એ બુદ્ધિશાળીઓ નાસ્તિક પણ છે ને બુદ્ધિશાળીઓ આસ્તિક પણ છે. બે બાજુ છે. બુદ્ધિથી જો નિર્ણય થતો હોત ને તો શું થતું હોત? જો ભગવાન હોય અને એ બુદ્ધિથી જ સિદ્ધ થતા હોત તો શું થાત કે દુનિયામાં બધા જ બુદ્ધિશાળીઓ આસ્તિક હોત અને બધા જ બુદ્ધુ લોકો નાસ્તિક હોત. જો એનાથી ઊંધું, જો ભગવાન ન જ હોત અને બુદ્ધિથી એ સિદ્ધ થતું હોત તો દુનિયામાં બધા બુદ્ધિશાળી નાસ્તિક હોત અને બધા મૂર્ખ લોકો આસ્તિક હોત. હવે એવું દેખાતું જ નથી. બુદ્ધિશાળી જ લોકો આસ્તિક પણ છે, બુદ્ધિશાળી લોકો નાસ્તિક પણ છે. બે બાજુ બુદ્ધિશાળી છે. તો એનો અર્થ એમ થઈ ગયો આ બુદ્ધિનું ક્ષેત્ર છે જ નહીં, આ બુદ્ધિથી પરનું ક્ષેત્ર છે. જે બુદ્ધિનું ક્ષેત્ર છે એમાં બધા એક મત ઉપર આવી જાય છે કે પૃથ્વી ગોળ છે, બરાબર, તો બધા માને કે બરાબર પૃથ્વી ગોળ છે. બધા બુદ્ધિશાળી. આમાં કોઈને એ હિન્દુ હશે, મુસલમાન હશે, ખ્રિસ્તી હશે, એ પોતે યહૂદી હશે, ભારતનો હશે, અમેરિકાનો હશે, બધા પૃથ્વી ગોળ છે. એ ઇન્દ્રિય સિદ્ધ સત્ય છે, એમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી. કે આપણે જે અત્યારે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે એ બધું આખી દુનિયામાં બધાનો એક મત છે, એમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી. પણ જેવા આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરશો, પહેલું સ્ટેપ ભગવાન છે કે નહીં, બે મત પડી જશે. તરત જ બે ચર્ચાઓ નીકળશે, એક કહે છે, એક કહે છે નથી. પછી આગળ વધશો અને તમે કહેશો કે ભગવાન સાકાર છે કે નિરાકાર છે, તો બે બાજુ ચર્ચા કરનારા મળશે. કોક કહે છે સાકાર છે ને કોક કહે છે નિરાકાર છે. એનાથી આગળ વધશો અને તમે કહેશો કે ભગવાન પૃથ્વી પર આવે છે કે નથી આવતા, તો એમાંય બે પક્ષ પડશે. એક કહે છે પૃથ્વી પર આવશે ને એક કહે છે કે નથી આવતા. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો એટલે બુદ્ધિનું ક્ષેત્ર બંધ જ થાય છે, કારણ કે એમાં બુદ્ધિથી કોઈ નિર્ણય આવતો જ નથી. એટલે જે સાચા સંત, જેને આપણને વિશ્વાસ છે કે આ સંત ભગવાનના સાક્ષાત્કાર પામેલા સંત છે, બસ ત્યાં આગળ આપણા તર્કને મૂકી દેવાનો, ત્યાં બુદ્ધિનું સમર્પણ કરી દેવાનું, અને તો જ આપણા હાથની અંદર ભગવાનનો માર્ગ આવે, તો જ આપણું અંતર સ્થિર થાય, તો જ આપણને પરમ શાંતિનો અનુભવ થાય, તો જ આપણે સત્યની પાસે પહોંચી શકીએ. એટલે એકવાર આવા સંત પાસે આપણે બુદ્ધિનો દોડ એ મૂકવાનો છે. પણ એ મૂકવા માટેના પગથિયા કયા?
તો ભગવાન સ્વામિનારાયણે 3 પગથિયાં મૂક્યા છે: વિચાર, પછી વિશ્વાસ અને પછી વિચાર. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જીવનની વાસ્તવિકતાને સમજાવતો એક બહુ જ સુંદર ઉપદેશ આપ્યો છે. કૃષ્ણ ભગવાન કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયિનઃ અનિત્યાહ તાન સ્થિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, આ સંસારની અંદર સુખ અને દુઃખ એ બંને આપનારી ઘટનાઓ, પ્રસંગો, વસ્તુઓ આવ્યા જ કરશે. શીતોષ્ણ સુખ દુઃખદાહ, કેટલાક શીત પ્રસંગો, કેટલાક ઉષ્ણ પ્રસંગો, કેટલાક સુખ આપનારા, કેટલાક દુઃખ આપનારા. અને બંને કેવા? આગમા પાયિનઃ અનિત્યાહ, આવે અને જતા રહે, આવે અને જતા રહે. અનિત્ય, એકેય રહેવાના નથી. સુખના પ્રસંગો પણ રહેવાના નથી અને દુઃખના પ્રસંગો પણ રહેવાના નથી. તારે શું કરવાનું છે? તો વાત કરી તાન સ્થિતિક્ષસ્વ ભારત. તારે એ બધાને સહન કરતા શીખવાનું છે. તો શા માટે ભગવાન આવું કરતા હશે? એમની ઈચ્છા નથી ભક્તને દુઃખ દેવાની. એ ભક્તને સુખી જ કરવા માગે છે. છતાં પણ કોઈક વખત ભક્તના જીવનમાં સુખ જરૂરી છે, કોઈક વખત ભક્તના જીવનમાં દુઃખ જરૂરી છે. આ બંનેની જરૂર છે, એટલે આપણને વધારે સુખી કરવા માટે ભગવાન સુખ અને દુઃખ બંને વારાફરતી આપે છે. દુઃખ આપે એ પણ સુખી કરવા માટે, સુખ આપે એ પણ સુખી કરવા માટે. પરંતુ ફેર ક્યાં પડે છે? શ્રીજી મહારાજે ગરડા મધ્યના 23મા વચનામૃતની અંદર વાત કરી છે. જીવનમાં સુખના પ્રસંગો આવે એ આપણને નુકસાન નથી કરતા, દુઃખના પ્રસંગો આવે એ પણ નુકસાન નથી કરતા. નુકસાન શું કરે છે? તો શ્રીજી મહારાજે કહ્યું કે સુખના પ્રસંગે જે મન આસક્ત થઈ જાય છે અને દુઃખના પ્રસંગમાં જે મન ઉદ્વિગ્ન બની જાય છે, એ મનની પ્રક્રિયા આપણા માટે દુઃખદાયક નીવડે છે. થોડા વર્ષો પહેલાંની વાત છે કે એક યુવક અહીં સારંગપુર આવ્યો હતો અને એણે પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં બનેલા એક દુઃખના પ્રસંગની વાત કરી. ઘટના એવી બની હતી કે જે કંઈ વ્યવસાય ચાલતો હશે એમના પરિવારનો, એમાં કેટલાક પ્રસંગો એવા બન્યા કે જેને લીધે આર્થિક રીતે ઘણું નુકસાન ગયું અને કેટલુંક દેવું ચડી ગયું. હવે સ્વાભાવિક રીતે કુટુંબની અંદર આવી આપત્તિ આવે આર્થિક, એટલે ઘરમાં બધા સભ્યોને એની ચિંતા તો થાય. પરંતુ આ જે યુવક હતો, એમના માતુશ્રીનો સ્વભાવ જરા વધારે ચિંતા કરવાનો હતો. એટલે એને રાત દિવસ એ જ વિચાર આવ્યા કરે કે હવે શું થશે, હવે શું થશે. એને એક વિચાર હતો કે એમના પિયરની અંદર એમના જે ભાઈઓ હતા એ આર્થિક રીતે સુખી સંપન્ન હતા. એટલે એવી એક આશા હતી કે મારા જીવનમાં આવો દુઃખનો પ્રસંગ આવ્યો છે, મેં હજી સુધી કોઈ દિવસ ભાઈઓ પાસે હાથ લાંબો કર્યો નથી, પણ આવા પ્રસંગે ભાઈઓ મદદ કરશે. એણે ભાઈઓને વાત પણ કરી, પણ સંસાર છે, કોઈએ એક બહાનું બતાવ્યું, કોઈએ બીજું બહાનું બતાવ્યું. અમે પણ અત્યારે સંકટમાં છીએ, અરે મારાય પૈસા ફસાઈ ગયા છે, એવી વાતો કરી કે જાણે આપવાનું તો કંઈ આવે જ નહીં. એ બેનને આનાથી બહુ જ આઘાત લાગ્યો કે કોઈ આ સંસારમાં આપણું નથી, આ દુઃખના પ્રસંગમાં. હવે એ આઘાત, એ દુઃખની લાગણી એટલી બધી વધી ગઈ, એને નિયંત્રણ ન કરી શક્યા અને એણે રેલવેના પાટા પર પડતું મૂક્યું. ટ્રેન આવતી હતી, બનવા જોગ એવું થયું કે ટ્રેન તો પસાર થઈ ગઈ. એ બેનના બંને પગ આખા કપાઈ ગયા, પણ એ જીવતા રહી ગયા. આત્મહત્યાનો પ્રયાસ હતો પણ મૃત્યુ ના પામ્યા. હવે આ બધી ખબર પડી, તાત્કાલિક એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘણી પીડા થઈ, ઘણો ખર્ચો થયો. દુઃખ તો હતું, એમાં દુઃખ વધી ગયું. આખા કુટુંબ પર દુઃખ વધ્યું. પથારી વશ થઈ ગયા, હવે તો ડિસેબલ બની ગયા હતા.
આવો પ્રસંગ બન્યો એટલે સગાવાલા બધા ખબર કાઢવા માટે આવે, મળવા માટે આવે. ભાઈઓ પણ આવ્યા. બધાએ આશ્વાસને આપ્યું, ભાઈઓએ પણ કીધું કે બેન આવું ના કરાય, વિચાર કરવો જોઈએ, દુઃખ તો આવે છે, જતું રહેશે. બેનના મનની અંદર આશા બંધાણી કે કદાચ હવે તો મદદ કોઈક કરશે. પણ મહિનો ગયો, 2 મહિના ગયા, 6 મહિના ગયા, કોઈએ કાંઈ મદદ કરી નહીં. ફરી વખત આ વિચારોનું વમળ એટલું બધું ઉપડ્યું, એમનાથી રહેવાયું નહીં. અને એક વખત ઘરમાં કોઈ હાજર નહોતું અને એને કેરોસીનનું ડબલું લીધું, પોતાના શરીર પર નાખ્યું, દીવાસળી ચાંપી, ભડ 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 આગ લાગી, શરીર બળવા માંડ્યું, બૂમાબૂમ થઈ, આજુબાજુથી લોકો ભેગા થયા, ગોદડા નાખ્યા, એમને હોસ્પિટલ ભેગા કર્યા. 60% શરીર બળી ગયું અને બેન જીવતા રહી ગયા. હવે દુઃખ વધારે થયું, શારીરિક પીડા વધી, ચિંતા વધી, કુટુંબ માટે ભારણ વધ્યું. કેટલાક સમય સુધી એ રીબાયા અને છેલ્લે પોતે એવી અવસ્થામાં મૃત્યુ પામ્યા. જ્યારે દુઃખ આવે છે, દુઃખ તો બધાના જીવનમાં આવ્યું છે, પાંડવોના જીવનમાં પણ આવ્યું, અને ભગવાન રામચંદ્ર ભગવાન, સીતાજી, બધાના જીવનમાં દુઃખ આવ્યું. વસુદેવને દેવકીના જીવનમાં દુઃખ આવ્યું. સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે દુઃખને પોતાના જીવનમાં સ્વીકાર્યું. ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં આવ્યું. અનેક ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું. પરંતુ જ્યારે એ દુઃખના પ્રસંગની અંદર મન સ્થિર નથી રહેતું, ત્યારે દુઃખ વધી જાય છે. એટલે જરૂરી છે કે કષ્ટના સમયમાં આપણે આપણા મનને એવી સમજણ આપીએ એ સ્થિર રહે, શાંત રહે. આવી જ રીતે સુખના પ્રસંગની વાત છે. સુખના પ્રસંગમાં પણ જો મન સ્થિર ન રહે તો વૃત્તિઓ ફાટી જાય છે. જો સુખના પ્રસંગની અંદર વ્યક્તિ પોતે અહંકારી બની જાય તો પણ એનું વ્યક્તિત્વ સાવ બગડી જાય છે. અંતે એ પોતે અધોગતિના માર્ગે જાય છે. વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી બિરાજે, મંદિરની અંદર બધા હરિભક્તો આવતા હોય, એમાં એક સાધારણ એક હરિભક્ત આવે, બધા એને મંગળીઓ કરે, રોજ મંદિરમાં આવી અને મંદિર વાળી નાખે, ગોપાળાનંદ સ્વામી પાસે બેસીને કથા વાર્તા સાંભળે, બહુ ભગવદીય. કોઈ એક વખત ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આ મંગળીઓ રોજ મંદિરે આવી જાય છે, રોજ સત્સંગ કરે છે, રોજ સેવા કરે છે, પણ બિચારાની આર્થિક સ્થિતિ બહુ નબળી છે અને 2 પાંદડે થતો નથી, તો આપ કંઈક આશીર્વાદ આપો કે એનું સારું થાય. ગોપાળાનંદ સ્વામીને દયા આવી. સ્વામી એને આશીર્વાદ આપ્યા, જા મહારાજ તારું સારું કરશે, અને આશીર્વાદ ફળ્યા. ધીમે ધીમે એની આર્થિક સ્થિતિ સુધરવા માંડી, ઘણી પ્રગતિ થઈ, અને એમ કરતાં કરતાં તો શહેરના જે એકદમ ધનાઢ્ય લોકો હોય એની પંક્તિમાં આવી ગયા. પણ જેમ જેમ ધન સંપત્તિ વધતી ગઈ, જેમ જેમ પ્રતિષ્ઠા વધતી ગઈ, તેમ તેમ મંદિરે જવાનું બંધ થઈ ગયું, સેવા બંધ થઈ ગઈ, સત્સંગ બંધ થઈ ગયો. એની બેઠક ઉઠક તો પછી આવા મોટા મોટા માણસો સાથે જ હોય, અને આખી વૃત્તિ બદલાઈ ગઈ. પછી તો મંદિરે જવાનું સાવ બંધ થઈ ગયું. એકાદ વખત એક ત્યાંથી પસાર થતા હશે, સાથે એના બધા એના જેવા જ માણસો હોય મોટા મોટા, અને થયું કે ચાલો આજે મંદિરે દર્શન કરાવીએ. મંદિરમાં આવ્યા, દર્શન કર્યા, અને ત્યાં પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી છે કે? હા છે ને. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીએ બહુ વર્ષે એમને જોયા, એટલે સ્વામી તો એકદમ આનંદમાં આવી ગયા. અરે 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 મંગળિયા, તું ક્યાં હતો? હું તને કેટલું યાદ કરું છું, તું તો દેખાતો જ નથી. એટલે એમણે કીધું કે સ્વામી અત્યારે તો કામ બહુ રહે અને સમય મળતો નથી, આમ છે તેમ છે, એ વાત કરી. પણ એમને ગમ્યું નહીં. સ્વામી એને મંગળીઓ કહ્યું ને. હવે તો શહેરમાં મંગળદાસ શેઠ તરીકે પ્રસિદ્ધ હતા. એટલે એમણે જતા જતા એક હરિભક્તને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને કહેજો કે જરા બોલતા શીખે. પેલા હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને પછીથી કહ્યું કે સ્વામી, આપે એને મંગળીઓ કહ્યું પણ એમને ગમ્યું નથી. એ તો હવે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને બધા એને મંગળદાસ શેઠ કહે છે. ગોપાળાનંદ સ્વામીને થયું કે આની વૃત્તિ છકી ગઈ છે. સ્વામીની દૃષ્ટિ ફરી ગઈ. સ્વામી કીધું હશે, આપણી બોલવામાં ભૂલ થઈ, હવે આપણે એવી રીતે નહીં બોલાવીએ.
અને આ બાજુ સ્વામીની દ્રષ્ટિ ફરી અને એના દેશકાળ પણ ફર્યા. ધીમે ધીમે પડતી શરૂ થઈ અને એમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે સાવ હાથે પગે થઈ ગયા, કાંઈ રહ્યું નહીં. એવા સમયે એક દિવસ ફરી વખત મંદિરે આવ્યા અને હાથમાં સાવરણી ઝાલી અને મંદિર સાફ કરવા માંડ્યા. એવામાં ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી અને કહ્યું, અહો મંગળદાસ શેઠ, તમે ક્યારે આવ્યા? એમણે હાથ જોડ્યા કે સ્વામી, હું તો તમારો મંગળિયો જ છું. જ્યારે સુખ સંપત્તિ વધે, સાહેબી વધે, ત્યારે ઘણી વખત વૃત્તિ ફાટી જાય, જે કરવાનું છે એ બધું રહી જાય. એટલા માટે જ્યારે સુખ મળે ત્યારે પણ મન સ્થિર રહે એ ખૂબ જરૂરી છે. તો દુઃખમાં પણ મન સ્થિર રહે અને સુખમાં પણ મન સ્થિર રહે એ માટે સમજણ જરૂરી છે. દુઃખમાં મન સ્થિર ક્યારે રહે? જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખની અંદર પણ સુખ જોવાની દ્રષ્ટિ મળે ત્યારે દુઃખમાં મન સ્થિર રહે છે. અને જ્યારે સુખ આવી પડે ત્યારે સુખમાં પણ દુઃખ જોવાની દ્રષ્ટિ મળે ત્યારે સુખમાં મન સ્થિર રહે છે. તો દુઃખમાં સુખને જોવાની દ્રષ્ટિ અને સુખમાં દુઃખને જોવાની દ્રષ્ટિ, આ આધ્યાત્મિક દ્રષ્ટિ છે. જો આ દ્રષ્ટિ ન આવે તો ભલે આપણે કદાચ સંસાર વ્યવહારની રીતે ખૂબ બુદ્ધિમાન હોઈએ, કદાચ આપણે બહુ મોટી પદવી પ્રાપ્ત કરી હોય, પરંતુ આ આધ્યાત્મિક પરિપક્વતા, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી ન આવે, જો આવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત ન થઈ હોય તો કદાચ વ્યવહારિક રીતે આપણે ગમે તેટલી મોટપ પ્રાપ્ત કરી હોય, મોટી પદવી પ્રાપ્ત કરી હોય, ધન સંપત્તિ પ્રાપ્ત કરી હોય, ડિગ્રી પ્રાપ્ત કરી હોય, પરંતુ સુખમાં અને દુઃખમાં વૃત્તિ સ્થિર રહેતી નથી. એના માટે આધ્યાત્મિક પરિપક્વતાની જરૂર છે, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટીની જરૂર છે. તો કઈ રીતે સુખમાં દુઃખ દેખી શકીએ અને કઈ રીતે દુઃખમાં સુખને દેખી શકીએ એ આજે આપણે સમજીએ. સૌથી પહેલી બાબત તો એ છે કે દુઃખમાં જેવું ઘડતર થાય છે એવું સુખમાં ઘડતર થતું નથી. ઘણી વખત વધારે પડતા સુખના પ્રસંગો આપણને ખોખલા બનાવી દે છે, આપણને નબળા બનાવી દે છે, પોચા બનાવી દે છે, અને દુઃખના પ્રસંગો આપણને મજબૂત બનાવે છે. મહાભારતના યુદ્ધ દરમિયાન એક આ સત્યને પ્રકાશિત કરતી ઘટના બની. વાત છે કે જ્યારે અભિમન્યુનો વધ થયો એ વખતે અભિમન્યુના મૃત્યુના કારણરૂપ એવા જયદ્રથને મારવા માટેની પ્રતિજ્ઞા અર્જુને કરી. અર્જુને નક્કી કર્યું, જાહેર કર્યું કે આવતીકાલ સાંજ સુધીમાં હું જયદ્રથને મારી નાખીશ, અને જો જયદ્રથને હું નહીં મારી શકું તો હું મરી જઈશ. કૌરવ સેનામાં આ વાતની ખબર પડી એટલે જયદ્રથ તો ત્યાંથી ભાગવા તૈયાર થયો, પણ દુર્યોધને એને હિંમત આપી અને એણે કહ્યું કે આ તો બહુ સારા સમાચાર છે, તું ચિંતા ના કરીશ, આ યુદ્ધની અંદર આવતીકાલે અમે અર્જુનને તારા સુધી પહોંચવા જ નહીં દઈએ, એમને સાંજ પાડી દઈશું. એણે આયોજન કર્યું, જયદ્રથને તો છેલ્લે રાખ્યો, એની આગળ મોટા મોટા મહારથીઓ યોદ્ધાઓ ગોઠવી દીધા અને સૌથી ફ્રન્ટમાં દ્રોણાચાર્યને રાખ્યા. દ્રોણાચાર્ય સેનાપતિ હતા. કહ્યું કે ગુરુજી, તમારે એક જ વસ્તુ કરવાની છે કે અર્જુનને આગળ વધવા દેવાનો નથી સાંજ સુધી. સવારે યુદ્ધનો આરંભ થયો. શ્રી કૃષ્ણ ભગવાન સારથી હતા. અર્જુનને લઈ અને રણ સંગ્રામની અંદર આગળ વધ્યા. સામે પહેલા જ દ્રોણાચાર્ય આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, દ્રોણ તો ગુરુ કહેવાય, તો એમના તો આશીર્વાદ લેવાના હોય, એને નમસ્કાર કર. અર્જુને ગુરુ દ્રોણને નમસ્કાર કર્યા, પગે લાગ્યો. પોતાનો પ્રિય શિષ્ય એણે જ્યારે નમસ્કાર કર્યા, દ્રોણને પણ આશીર્વાદ અપાઈ ગયા. બે હાથથી આશીર્વાદ આપ્યા કે વિજયી ભવ. અને તરત જ શ્રી કૃષ્ણ ભગવાને રથ ઘુસાડી દીધો અંદર. દ્રોણ જોતા રહી ગયા. એ વખતે એકદમ દુર્યોધનથી રહેવાયું નહીં અને એ આવીને દ્રોણ ગુરુને વઢવા લાગ્યા કે ગુરુજી, તમે શું કરો છો? તમે પક્ષપાત કરો છો, અર્જુનને કેમ અંદર તમે આવવા દીધો? એ વખતે દ્રોણાચાર્યથી પણ રહેવાયું નહીં. એણે કહ્યું કે તું મને કહે છે, પણ તુંય લડને, તુંય ક્ષત્રિય યોદ્ધા છો.
રોક, અર્જુનને રોક. એ વખતે દુર્યોધને કીધું, પણ અર્જુનની સામે તો હું ક્યાંથી ઊભો રહી શકું, એને કેવી રીતે રોકી શકું? ત્યારે એ વખતે દ્રોણે કીધું કે તને બીક લાગે છે ને, ચલ હું તને એક સરસ કવચ આપું છું. ટ્રાન્સપેરન્ટ કવચ, આમ દેખાય નહીં એવું કવચ. આખા શરીરને કવચથી ઢાંકી દીધું. એવું કોઈ શક્તિયુક્ત કવચ હતું. કીધું હવે જા, અર્જુનનું બાણ તને નહીં અડે. દુર્યોધન ગયો, અર્જુનને ચુનૌતી આપી, પડકાર કર્યો, મારી સામે લડ. અને અર્જુને બાણનો વરસાદ કર્યો દુર્યોધન પર, પણ આશ્ચર્યની વાત, દુર્યોધનને એકેય બાણ અડે જ નહીં. કેમ આવું થાય છે? શ્રી કૃષ્ણ ભગવાને કીધું શું છે? અર્જુને કહ્યું મને ખબર પડતી નથી. બરાબર ધ્યાનથી જોયું તો એ તો કવચ પહેરીને આવ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું જો, શરીરમાં કોઈ એવો ભાગ છે જેમાં કવચ ના હોય? અને જોતા ખબર પડી કે આંગળીના ટેરવામાં કવચ નથી. એનું નિશાન લઈ અને અર્જુને બાણની વર્ષા કરી અને દુર્યોધન એકદમ બેબાકળો થઈને ત્યાંથી ભાગ્યો. ફરી દ્રોણાચાર્ય પાસે ગયો. જિંદગીમાં પહેલી વાર એને એક અંતરદ્રષ્ટિ થઈ અને એણે દ્રોણ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, અર્જુન પણ તમારો શિષ્ય, હું પણ તમારો શિષ્ય, બંને એક જ ક્લાસમાં રહીને તમારી પાસે શીખ્યા બાણ વિદ્યા, તો અર્જુન આટલો બધો આગળ કેમ નીકળી ગયો અને હું કેમ પાછળ રહી ગયો? એ વખતે દ્રોણાચાર્યએ જે જવાબ આપ્યા એમાં એક જવાબ મહત્વનો છે. એણે કીધું કે દુર્યોધન, એનું એક કારણ તો એ છે કે તું રાજમહેલની સુંવાળી પથારીમાં મોટો થયો છે અને અર્જુન જંગલમાં અથડાઈ કૂટાઈને મોટો થયો છે. એનો જન્મ જ જંગલમાં થયો છે અને 3-3, 4-4 વનવાસ થયા છે. તું સુખ સાહેબીમાં ઉછર્યો છે. અર્જુને જીવનમાં કષ્ટો જોયા છે, એમાં ઘડાયો છે. એટલે અર્જુનના જેવા ગુણો, અર્જુનના જેવી મજબૂતાઈ, અર્જુનના જેવી શક્તિ તારામાં નહીં આવે. આ સિદ્ધાંત છે. કષ્ટ છે એ માણસને ઘડે છે અને વધારે પડતી સુવાળપ છે એ માણસના વિકાસને રૂંધી દે છે અને ઘણી વખત એની શક્તિને સાવ ક્ષીણ કરી નાખે છે. મુંબઈના એક કિશોરે એના મિત્રની વાત કરી હતી કે એ અતિ ધનવાન પિતાનો પુત્ર છે. એટલા બધા ધનવાન પિતાનો આ પુત્ર છે કે એને રોજ એના પિતાજી 10,000 રૂપિયા વાપરવા આપે, રોજ 10,000. આ હું આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે એને સવારે ઉઠીને ચિંતા આવે છે કે આજે મારે ક્યાં વાપરવાના 10,000. એના મિત્રોને સાથે લઈને પછી જાય જુદી જુદી જગ્યાએ. એટલે એને સારી સારી ગાડીઓ, સારા સારા કપડાં, રોજ હરવાનું ફરવાનું, મોજ શોખ, આ જેની જિંદગી. પણ અસર કેવી થઈ? એ એટલો સુવાળો કે એનાથી કાંઈ સહન ન થાય, કાંઈ સહન ન થાય. અને શરીરમાં કોક દિવસ પેટમાં દુખે ને, કોક દિવસ માથામાં દુખે ને, કોક દિવસ હાથમાં દુખે ને, કંઈક ચાલુ ને ચાલુ જ હોય. ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર મોંઘા મોંઘા ટેસ્ટ કરે ને પછી કે આમાં કાંઈ નથી. પણ એ દુખીને દુખી જ રહે. એની કમ્પ્લેન્સ ક્યારેય બંધ થાય જ નહીં. સુવાળપ, બહુ વધારે લાડકોડમાં ઉછરેલો હોય, એ અંધારામાં એકલોય ન જઈ શકે, એ ઘડાતો નથી, એ પોચો રહી જાય છે. ઘણી વખત વધારે પડતી જાહો જલાલી સુખ સમૃદ્ધિમાં ઉછરેલા હોય એવા બાળકો, એવા કિશોરો, એવા છોકરા છોકરીઓ એ વધારે પડતા ભોગવિલાસમાં પડી જાય, ડાયવર્ટ થઈ જાય, એની કારકિર્દીને રોળી નાખે. ઘણી વખત એનું વ્યક્તિત્વ વિચિત્ર બની જાય, કાંઈ સહન ન કરી શકે અને નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જાય. મોબાઈલ ફોનની પાછળ ગાંડા થઈને પડેલા ઘણી વખત આપણે છોકરાઓને જોઈએ છે. મજા તો આવે છે, એમાં ગેમ રમવાની મજા આવે છે, એમાં જેવું તેવું જોવાની મજા આવે છે, પરંતુ એ મજા કેવી હોય છે? રાત દિવસ એમાં કાઢે, એ વખતે એને દુઃખ જેવું કંઈ લાગતું જ નથી, એમાં સુખ જ લાગે છે. પણ એ સુખ એના ભવિષ્યને સાવ ધૂંધળું કરી નાખે છે. એવું આપણે આજે સમાજની અંદર જોઈએ છીએ. ઘણી વખત વ્યસનોના રવાડે ચડી જવાય છે. એમાં પણ જ્યારે વ્યસન કરતા હોય ત્યારે તો એને આનંદ જ આવે છે. કોઈ જુદી રંગેલી સપનાઓની દુનિયામાં એ રાચે છે, પરંતુ અંતે ખલાસ થઈ જાય છે. તો જ્યારે સુખ, સમૃદ્ધિ, લાડકોડ વધારે પડતા મળે છે અને એમાં જ્યારે સમજણ નથી રહેતી ત્યારે વ્યક્તિ કેવા થઈ જાય છે?
એની સામે જ્યારે દુઃખ આવે છે ત્યારે માણસ ઘડાય છે. સુખની અંદર આપણે જોઈએ છે કે કેટલા નાના પ્રશ્નોને લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે. લગ્ન જીવનની અંદર સહનશક્તિના અભાવને લીધે કેટલા પ્રશ્નો થાય છે. જ્યારે ઘડાયેલ વ્યક્તિ હોય એ પોતે એમાં પાર પડી જાય છે. કેટલીક વખત સાવ નાના પ્રશ્નોની અંદર વ્યક્તિ આત્મહત્યા સુધી પહોંચી જાય છે જ્યારે ઘડાયેલી નથી હોતી ત્યારે. અને ઘડાયેલી વ્યક્તિ જીવનના સંગ્રામની અંદર માથું કાઢીને આગળ નીકળે છે. મોટા ભાગના મહાપુરુષોના જીવનમાં આપણે જોઈશું તો એ મહાન બન્યા છે, સીધે સીધા નથી બની ગયા. એને કષ્ટોમાંથી પસાર થવાનું થયું છે અને એમાં એનું ઘડતર થયું છે. આપણે પેલી કવિતાની અંદર સાંભળીએ છીએ કે વાંસળીને વાગવું હોય તો એને વિંધાવવું પડે છે. વાંસળી વિંધાય છે ત્યારે એમાંથી મધુર સૂર નીકળે છે. કષ્ટો સહન કરવા પડે છે. માટલું ઘડાય છે અને એમાં ઠંડુ પાણી થાય છે, પરંતુ એ માટે એને તાપ સહન કરવા પડે છે, એને ટપલા સહન કરવા પડે છે, ટકોરા ખાવા પડે છે, એને ભઠ્ઠીમાં તપવું પડે છે અને પછી એમાંથી મધુર મીઠું ઠંડુ પાણી આપે એવું માટલું બને છે. તો ઘડતર માટે કષ્ટ ઘણીવાર જરૂરી હોય છે. એવું કહેવાય છે કે આફ્રિકાના જંગલોની અંદર જ્યારે જીરાફ માતા પોતાના બચ્ચાને જન્મ આપે છે, ઊભા ઊભા જન્મ આપે છે, બાળક જન્મતા વેત ઉભરથી પડે છે હેઠે, અને જેવું પડે છે એ સાથે એની માતા શું કરે છે? તાજા જન્મેલા બાળકને લાતો મારે છે, વારંવાર લાતો મારે છે. ક્યાં સુધી લાત મારે છે? જ્યાં સુધી એ બાળક પોતાના પગ પર ઊભું નથી થઈ જતું ત્યાં સુધી લાતો મારવાનું ચાલુ રાખે છે. અને જ્યારે એમનું બચ્ચું પોતાના પગ પર ઊભું થાય છે ત્યારે એની માતા એને પ્રેમથી ચાટે છે. ફર્સ્ટ શી કિક્સ ઇટ, ધેન શી લિક્સ ઇટ. પહેલાં લાતો મારે છે, પછી એને ચાટે છે. શા માટે? તો જાણકાર એવું કહે છે કે એ માતા એના બાળકને કહે છે કે બેટા, તારે જંગલમાં જીવવાનું છે, તારે તારા પગ પર ઊભા રહેતા શીખવું પડશે. અને એટલે એ સામેથી કષ્ટો આપે છે, એને ઊભા રહેવા માટે પ્રેરે છે. તો પોતાના પગ પર ઊભા રહે એવા થવા માટે કષ્ટ સહેવા પણ જરૂરી છે. અબ્રાહમ લિંકને એના પુત્રના શિક્ષકને એક પત્ર લખ્યો તો ઘણો પ્રસિદ્ધ થયો છે. એમાં એમણે ઘણી વાત કરી છે. એમાં એક વાત લિંકને શિક્ષકને લખી છે કે તમે મારા પુત્રને શીખવજો કે જીવનમાં હંમેશા સુખ જ આવશે એવું નહીં બને. એને સુખ માણતા શીખવજો, પણ સાથે સાથે દુઃખના પ્રસંગોને સહેવા પણ શીખવજો. જ્યારે રડવાનું થાય ત્યારે એ આંસુની અંદર પણ પોતે સ્થિર રહી શકે એવી સમજણ તમે એને આપજો. તો પહેલી બાબત એ છે કે સુખની અંદર જે ઘડતર નથી થતું એ દુઃખની અંદર ઘડતર થાય છે. તો એ સમજણ સાથે આપણે સુખ અને દુઃખને જોતા શીખીએ ત્યારે આપણું ઘડતર થાય છે, ત્યારે આપણે સ્થિર રહી શકીએ છીએ. બીજી બાબત એ છે કે સુખની અંદર બંધન થાય છે અને દુઃખની અંદર મુક્તિ થાય છે. આપણે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર ભરતજીનું આખ્યાન જોઈએ છીએ. શ્રીજી મહારાજે આ આખ્યાનને ચમત્કારી આખ્યાન બતાવ્યું છે. કથા એવી છે કે ભરતજી મોટા સમ્રાટ છે, બહુ જ વિશાળ એનું રાજ્ય છે. ભરતખંડ અજનાભ ખંડના પોતે રાજા છે, સુખ સંપત્તિ છે, પત્ની છે, બાળકો છે, બધું જ છે. પરંતુ આધ્યાત્મિક જિજ્ઞાસાથી, ભગવાનને પામવાની ઈચ્છાથી, સાધના કરવા માટે એ આ બધું જ છોડી અને વનમાં જાય છે, પુલહાશ્રમમાં જાય છે, તપશ્ચર્યા કરે છે. દિવસે દિવસે એમની આધ્યાત્મિક પ્રગતિ થતી જાય છે. ગંડકી નદીના કિનારે નિત્ય સાધના કરે છે. ધીમે ધીમે એમનું મન ભગવાનમાં ડૂબવા લાગે છે. અતિ પ્રેમમગ્ન થઈને ઘણી વખત તો કલાકો સુધી એમની આંખમાંથી અશ્રુની ધારા વહ્યા કરે છે. એમને અંતરમાં ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આવું એમનું જીવન છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યા છે. પરંતુ એક ઘટના એવી બને છે
કે એક વખત પોતે ગંડકીના તટ પર સવારે પોતાનું પ્રાતઃ કર્મ સંધ્યાવંદનાદિ કરતા હતા અને એવા સમયે ત્યાં એક સગર્ભા મૃગલી પાણી પીવા માટે આવી. હજી એ પાણી પીતી હતી એટલામાં કોઈ વનના ભયંકર પશુની ત્રાડ સંભળાય અને એનાથી એકદમ ગભરાઈ ગઈ અને ગભરામણમાં એણે નદીને પહેલે પાર જવા માટે કૂદકો માર્યો. એ સામે કાંઠે પહોંચી તો ખરી, પરંતુ એના પેટમાં જે ગર્ભ હતો એમાંથી મૃગ બાળક ત્યાંને ત્યાં પાણીમાં જ સરી પડ્યું. મૃગલી સામે કાંઠે પહોંચીને તો મૃત્યુ પામી ગઈ. આ બાજુ પેલું બાળક નદીમાં તણાતું હતું. ભરતજીએ તરત એ બાળકને ઉઠાવી લીધું, મૃગના બચ્ચાને ત્યાં સાફ કર્યું અને પછી ધીમે રહીને દયાએ કરીને એને પોતાની સાથે લઈ ગયા. એને કૂણું કૂણું ઘાસ ખવડાવ્યું. આ દયાનો ભાગ હતો, આ સારું હતું અને એમણે કંઈ ખોટું નહોતું કર્યું. પરંતુ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે કે ધીમે ધીમે ભરતજીને એ મૃગલીના બચ્ચામાં હેત વધવા માંડ્યું અને એમની સંભાળ લેવી તો સારી બાબત હતી, પરંતુ એ સંભાળમાં એ પોતે આનંદનો અનુભવ કરવા માંડ્યા. એ મૃગલીનું બચ્ચું એના ખોળામાં બેસતું, એ એને ભેટતા, એ એને ચુંબન કરતા, એના નાના નાના શિંગડાઓથી ભરતજીના વાંસાને એ ખજવાળતું. આ બધું એને બહુ ગમતું. શ્રીમદ ભાગવત કહે છે કે એમાં ભરતજીને બહુ સુખ આવતું. આ સુખ ભરતજી માટે બંધનનું કારણ બની ગયું. એની સ્નાન ધ્યાનાદિક જે ક્રિયાઓ છે ધીમે ધીમે ઓછી થવા માંડી. એનું મન સતત મૃગલીના બચ્ચામાં રહેવા માંડ્યું અને અંતકાળ આવ્યો ત્યારે એટલા બધા પોતે આસક્ત થઈ ગયા હતા એ મૃગના બચ્ચાની અંદર કે એ આટલી ઊંચી આધ્યાત્મિક સાધના સુધી પહોંચ્યા હોવા છતાં પણ એમનું પતન થયું અને બીજે જન્મે મૃગના પેટે એને જન્મ લેવો પડ્યો. પોતે મૃગ બની ગયા. સ્વામિનારાયણ ભગવાને આ આખ્યાનને રજૂ કરીને વાત કરી છે કે જે મુમુક્ષુ હોય એ આ ભરતજીના પ્રસંગને સાંભળે તો એને અંતરમાં ભય લાગે કે રખે મને બંધન થઈ જાય નહીં. આજે જે વસ્તુમાં હું આસક્ત થઈ જાઉં છું એ વસ્તુ મારા માટે બંધનનું કારણ બની જશે. જેમ ભમરો છે એ ફૂલમાં આસક્ત થઈ જાય છે અને એનો રસ પીવામાં એટલો બધો ડૂબી જાય છે, સમયનું ભાન ભૂલી જાય છે, સાંજ પડે છે, કમળ બીડાઈ જાય છે. એ પોતે આમ તો સક્ષમ છે, ભમરો તો લાકડાને પણ કોતરી નાખે, પણ આસક્તિને લીધે એ રાતભર અંદર પડ્યો રહે છે. કમળ હજી બીડાયેલું છે ને સવારના પોરમાં હાથી આવી અને કમળની દાંડીને ખેંચી કાઢે છે અને પગથી કચડી કાઢે છે અને ભમરો મૃત્યુ પામે છે. આ તો એક રૂપક છે. પરંતુ જ્યારે કોઈ પણ જગતના સુખમાં આપણે વધારે આસક્ત બનીએ છીએ ત્યારે એ આધ્યાત્મિક રીતે આપણા અધઃપતનનું કારણ બને છે. એ આપણને બાંધી દે છે. એમાંથી જન્મ મરણ ઊભા થાય છે. મુમુક્ષુની રીત કેવી હોવી જોઈએ કે જ્યારે આપણને ક્યાંક વધારે સુખ મનાવવા માંડે ને ત્યારે ચેતી જવું જોઈએ કે જો અત્યારે નહીં ચેતીએ તો આ સુખ દુઃખનું કારણ બનશે. જ્યારે આપણને એમાં માલ મનાવવા માંડે ત્યારે મુમુક્ષુએ ચેતી જવું જોઈએ કે આજે જે વસ્તુ આપણને સુખનો અનુભવ કરાવે છે કાલે એ રડાવશે. કાલે એના વગર આપણે તલસીશું, તડપીશું અને હેરાન થઈ જઈશું. તો બીજો મુદ્દો એ છે, સુખની અંદર આપણે બંધાઈ જઈએ છીએ, દુઃખની અંદર આપણે નિર્લેપ થઈએ છીએ, પાછી વૃત્તિ વળે છે, આપણે છૂટીએ છીએ, મુક્તિ તરફ જઈએ છીએ. એટલે એ આપણા જીવનમાં જરૂરી વસ્તુ છે. ત્રીજો મુદ્દો છે કે સુખની અંદર ભગવાનને ભૂલી જવાય છે અને દુઃખની અંદર ભગવાન તરફ જવાય છે. આપણા જીવનમાં પરમ લક્ષ્ય ભગવાન છે. શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં આ જ વાત કરી છે કે સંપૂર્ણ સુખ ભગવાનમાં છે. ભગવાનની જેટલા નજીક જઈએ એટલું સુખ વધે છે, જેટલા એનાથી દૂર જઈએ એટલું સુખ ઓછું થાય છે. તો એમનાથી નજીક જવામાં સંસારના સુખ ઘણી વખત વિઘ્નરૂપ બને છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર જ આ કથા આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ થયું અને શ્રી કૃષ્ણ ભગવાન
જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા ત્યારે એ વખતે માતા કુંતા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રીમદ ભાગવતની અમર પ્રાર્થનાઓમાંની આ પણ એક અદ્ભુત પ્રાર્થના છે, જેમાં કુંતાજી કહે છે કે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો. એવું કહે છે કે અમને વિપત્તિ નિરંતર આવે. કેમ? તો કે ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ, કારણ કે એનાથી તમારા દર્શન અમને થાય છે. કુંતાજી દુઃખ માગ કેલીનો, હે પ્રભુ અમારા જીવનમાં કષ્ટો આપજો, કારણ કે સુખની અંદર અમે તમને ભૂલી જઈએ છીએ, દુઃખની અંદર તમારું સ્મરણ થયા કરે છે, તમે યાદ આવ્યા કરો છો. જેમ સંતો એક દ્રષ્ટાંત આપે છે કે કોઈક એક શહેરની અંદર, કોઈક એક વિસ્તારની અંદર એક મોટું મકાન બનતું હતું 25 માળનું. એમાં 25મા માળે એક કડિયો હતો, બહારથી પ્લાસ્ટર કરતો હતો. એના હાથમાંથી લેલું નીચે પડ્યું જમીન પર, છે એક રસ્તા ઉપર. હવે નીચેથી કેવી રીતે ઉપર મંગાવવું? એણે એની પાસે પેલી એક દોરી હતી લાંબી કરી કે રસ્તા ઉપરથી કોઈ પસાર થઈને મને બાંધી આપે, પણ નીચે કોણ સાંભળે એનો અવાજ? પછી એણે એક ઉપાય કર્યો. એક વટે માર્ગો આવતો હતો, પેલા કડિયાએ ખિસ્સામાંથી એક રૂપિયાનો સિક્કો કાઢ્યો અને ઉપરથી નીચે નાખ્યો. એમ કે રૂપિયો ઉપરથી નીચે પડ્યો એટલે કોઈ ઉપર તો જુએ, ઉપર જુએ તો હું એને કહું કે આ બાંધી આપતું. એને રૂપિયાનો સિક્કો નાખ્યો, નીચે પડ્યો, ટપ દઈને પડ્યો નીચે. જે માણસ જતો હતો એને જોયો કે રૂપિયો પડ્યો છે, એને હાથમાં લીધો, સાફ કર્યો, ખિસ્સામાં નાખ્યો, ઉપર જોયા વગર હાલવા માંડ્યો. કડિયાનું કામ થયું નહીં. એને બીજો રૂપિયો નાખ્યો તો એની પણ એ જ દશા થઈ. લોકો રૂપિયો લઈને હાલતા થઈ, ઉપર ન જુએ. પછી એને થયું કે આમ તો કામ નહીં થાય. પછી એણે ત્યાંથી એક કાંકરી કાઢી અને એક માણસ આવતો હતો, ધીમે રહીને કાંકરી એવી રીતે નાખી, બરાબર પેલાના માથા ઉપર પડી ટડિંગ દઈને. નાની હતી, બહુ વાગી નહીં, પણ તોય કાંકરી તો હતી એટલે તરત એને ઉપર જોયું, ક્યાંથી આવી કાંકરી. અને જે ઉપરથી જોયું એટલે પેલા કડિયાએ કીધું, ભાઈ તું આ બાંધી આપને મને. ભલો માણસ હશે, બાંધી આપ્યું. પણ દ્રષ્ટાંતનો સિદ્ધાંત શું કાઢ્યો કે જ્યાં સુધી ભગવાન ઉપરથી રૂપિયા ફેંક ફેંક કરે ત્યાં સુધી કોઈ ઉપર જોતું નથી. જેવી કાંકરી પડે, ક્યાંથી આવ્યું? તો જ્યાં સુધી આપણને સાનુકૂળ સંજોગો જ આવ્યા કરે, કોઈ ભગવાનને યાદ ન કરે. કષ્ટ આવે એટલે તરત થાય કે આ ક્યાંથી આવ્યું. એ વખતે ભગવાનની પ્રાર્થના થાય, સ્તુતિ થાય, પાછી વૃત્તિ વળે અને ભગવાનની નજીક જવાય છે. એટલા માટે કષ્ટ એ આપણને ભગવાનની નજીક જવા માટે ઉપયોગી થાય છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે દુઃખ કાહે કો હોય. જો સુખમાં સ્મરણ કરી રાખીએ આપણે તો ભગવાનને કંઈ દુઃખ આપણને આપવા નથી. પરંતુ જ્યારે આપણને બંધન જેવું લાગે ત્યારે ચોક્કસપણે એ આપણને બ્રેક મારી અને દુઃખનો પણ અનુભવ કરાવે છે, જે અંતે સારા માટે છે. તો આ ત્રીજી બાબત આ છે કે ભગવાનને આપણે ભૂલી ન જઈએ, એટલા માટે કષ્ટો પણ જીવનમાં જરૂરી છે. અને જ્યારે વધારે પડતા સુખ સંપત્તિ મળે ત્યારે આપણે ભગવાનથી દૂર જતા રહીએ છીએ. એટલા માટે ભગવાન આપણને દુઃખ આપે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે આપણા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે. શ્રીજીમાં આજે પ્રથમના 34મા વચનામૃતમાં વાત કરી છે કે આપણે ભગવાનની આજ્ઞા પાળ્યા કરીએ તો ભગવાનને દુઃખ આપવા નથી, એને સુખ આપવું છે. અને આપણા જીવનમાં જે દુઃખ આવે છે એ કંઈ એમણે આપણને પ્રારબ્ધ યોગે કરીને આપવા છે એવું નથી. પ્રારબ્ધ તો ભગવાનના કંટ્રોલમાં આવી ગયા છે. ભક્ત થયા એના માટે પ્રારબ્ધ પણ ભગવાનની ઈચ્છા અનુસાર બની જાય છે. પછી તો મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં કીધું કે આપણે જ્યારે તન મન ધન અર્પણ કર્યું, ભગવાનની ઈચ્છા આપણું પ્રારબ્ધ છે. હવે કાળ કર્મ માયા ભક્તને દુઃખી કરવા સમર્થ નથી, ભગવાનની ઈચ્છાથી આવે છે. એટલે મહારાજે ભક્તની રીત ત્યાં આગળ બતાવી છે. મહારાજ કે આપણે જ્યારે ભગવાનના થયા અને બધું ભગવાનના હાથમાં છે, એમની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી, કાંઈ જ થતું નથી, તો પછી હવે આપણે નિશ્ચિંત થઈને જે પરિસ્થિતિ રાખે છે એને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારવાનું છે. મહારાજે તો ત્યાં એવી વાત કરી કે આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. માટે ભગવાન કષ્ટ આપે તો એમાં પણ રાજી રહેવું. પ્રથમના 74મા વચનામૃતમાં મહારાજ કે ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, ગધેડે બેસાડે ગધેડે બેસીને પણ રાજી રહેવું. કેમ? કારણ કે મારા ભગવાનની ઈચ્છાથી હું બેસું છું. હું કાંઈ પ્રારબ્ધ યોગે કરીને અથવા કાળ કર્મ માયાથી નહીં,
મારા ઈષ્ટદેવની ઈચ્છા છે તો હું એ પણ સ્વીકારીશ, કારણ કે મને ખબર છે કે એમાં મારું શ્રેય છે. તો એમાં આપણને સ્થિરતા રહે છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ જ વાત કરી છે કે ભગવાન એવા દયાળુ છે કે જે દુઃખે સુખ થાય જનને તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. ભગવાન એવા દુઃખ ક્યારેય નથી આપતા કે આપણે દુઃખી થઈએ, એવા સુખ ક્યારેય નથી આપતા કે આપણે દુઃખી થઈએ. અંતે આપણું ભલું કરવું છે, દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ જ થશે, આ આપણો વિશ્વાસ છે. એટલે મહારાજે સાચા ભક્તની રીત અંત્યના 25મા વચનામૃતમાં સમજાવી કે આપણે સાચા ભક્ત થયા એટલે કેવા થવાનું. તો મહારાજ કે કદાચ એવા સંજોગો ભગવાનની ઈચ્છાથી આવે કે અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, દીર્ઘ રોગ આવી પડે ઇત્યાદિ, ગમે તેટલા દુઃખ આવી પડે અથવા ગમે તેટલા સુખ આવી પડે, એમાં પણ ભગવાનની ભક્તિમાંથી, નિયમ ધર્મમાંથી, શ્રદ્ધામાંથી, સેવામાંથી રંચ માત્ર મોળો ન પડે, રતિવા સરસ થાય. આવા સંજોગોની અંદર રતિવા સરસ થાય એટલે આગળ ને આગળ વધતો રહે, એને મહારાજ ખરો ભક્ત કહે છે. તો આપણે બધા આજે એ જ પ્રાર્થના કરીએ કે આપણે ખરા ભક્ત થવું છે, સાચા ભક્ત થવું છે, માળાના મણકામાં આવીએ એવા ભક્ત આપણે થવું છે. તો એના માટે આવી સમજણ આપણા હૃદયમાં હંમેશા રહે. સુખ અને દુઃખ બંને એમની ઈચ્છાથી આવે છે. તો દુઃખમાં આપણે નાસીપાસ ન થઈ જઈએ, સુખમાં આપણે છકી ન જઈએ, અને નિરંતર આપણને એ જ ભાવના રહે કે આપણે ભગવાનના બનીને રહેવું છે, માયાના બનીને નથી રહેવું. એવા પ્રકારની સમજણ, સ્થિરતા આપણા અંતરમાં હંમેશા રહે.